श्रीमद जयसिंह बापा कैसेट नंबर 61 वसाई तारीख 30/12/1978। દેહના અભિમાનથી તો અનાદિકાળથી આ બધા અવતારમાં આપણે રખીને આવ્યા છીએ, પણ આ પૂજા કરવાનું તાત્પર્ય એક જ છે કે દેહનો ભાવ તારીને મળ્યો ચૈતન્ય દેવ છે, સચ્ચિદાનંદ આત્માદેવ ભગવાન, આપણું સ્વરૂપ પરમાત્મા છે. એ પરમાત્માના આપણે જીવ છીએ. આ બધા જગત પિતા પરમાત્મા છે, એ ના જીવ છે, એ ના તત્વો છે. તો આ પૂજા કર્યા પછી સમપરિણામ થવું જોઈએ. બધામાં આત્મા પૂજાનો ભાવ જોઈએ, ક્ષમા જોઈએ, શાંતિ જોઈએ, સમતા જોઈએ. સત જે આત્મા દેવ આપણા અંતરમાં ઝગમગ જ્યોતિ ઝળકીરો છે, એવો પ્રાણી માત્રમાં ઘટઘટમાં આત્મા દેવ છે. એ ભાવ કરીને પૂજા કરે એને પરમાત્માની પૂજા થાય. ને પૂજા કરાવનારમાં આ જોઈએ, પૂજા લેનાર હોય એનામાં જો અહમ ભાવ હોય તો પરમાત્માની પૂજા ન પકે. કોઈ એમ કે પૂજા કરનાર તો કરે પણ કરાવનાર ને, તો કરાવનાર ને જો અહંકાર હોય તો વશમાં હું અભિમાનનું હું છે, રાગનું, દ્વેષનું, ઈર્ષ્યાનું, કપટનું, મોહનું, મમતાનું, શરીરના ભાવવાળું અભિમાન હું આ અભિમાન હોય તો પરમાત્મા તો નેસે તો પણ મળ્યા. જેમ કુવામાં 10 હાથ નેસે પાણી હોય તો હરી મળો તો પાણી શું કરે? પાણી તો ને શું રહ્યું? તમે ગાયણ કાઢી નાખો તો પાણી પીવાય. એમ આત્માદેવ ભગવાન તો આપણામાં સચ્ચિદાનંદ છે, પણ એના પર અહંકાર આ દુષ્ટ બેઠો છે. આ છવીપું રાખીને ક્રોધ, લોભ, મોહ, મમતા, ઈર્ષ્યા આ છે એ આપણને 84 ફેવરે છે. તાર સત્સંગ કરે અને ભગવાનની પૂજા કરે ને શું થાય કે બધામાં નિર્વેર વર્તી થાય, કપટની જાળ તૂટી જાય, અહંકાર મટી જાય, આત્મામાં નિર્મળ દશા પ્રગટે. આપણા અંતરનો દેવ છે, આપણામાં આત્મા છે, પ્રાણી માત્રમાં આત્મા છે. અથવા એટલો મોટો ભાવ ન હોય, જગત પિતા પરમાત્મા છે, આખા જગતના પિતા. તમેવ પિતા, તમેવ સખા, તમેવ બંધુ, મમ્મમ દેવા તે પૂજા કરો તાણ કહો છો, એ જગત પિતા પરમાત્મા છે. એ પરમાત્માના જ આ બધા અંશો છે, ના આ બધા તત્વો છે પરમાત્માનો છે. એ આ બધા દેહોમાં એ દેવ રહે છે. આ ભાવ કહીને પૂજા કરો તો અંતરમાં શાંતિ આવી જાય, સદગુણો પ્રગટે. આજે 84 લઈ જનાર છે. ક્રોધ કરે જીવ તો નાગનીઓની મજા, ક્રોધી જીવ નાગનીઓની મજા, માંસાહારી જીવ વાઘનીઓની મજા, રેસડોમાં, હિયાળોમાં, કાગળોમાં, હોમળોમાં માંસાહારી જીવ. આ જે છે એ અહંકારના દૂષણો છે. તો ભગવાનની પૂજા કરે એના રોગ નષ્ટ થાય, અમીમાવક થાય, મન મોટું થાય, ધરતી જેવી ધીરજ આવે, શાંતિ જેવું અંતર શાંતિ વર્તે, બધામાં નિર્વય વર્તી રહે. ભગવાનનો ઈશ્વર છે, આપણે તો એક મહેમાન આવેલા છે, એનો અહંકાર મટી જાય, એના અંતરમાં દેવ પ્રગટ થાય, પછી બધામાં દેવ રમે. સદગુરુ દેવ કી જય. અંતરનો દેવ જાગે તો આત્મા જે એવો હોય, ઉથલ પાથલ થઈ જાય, કૂદી જવું કે ટપકી જવું, કૂદી જવું કે ટપકી જવું, એક હાથી વેર રાખે, એક હાથી ઈર્ષા રાખે, તાર ખોટી હુમત રાખે. આ આત્માના લક્ષણો નથી. તમે એક થોડા આ ક્રિયા કરો છો તો આ ક્રિયાનો જે સારા અંશ આ તમે જુઓ તો ભક્તિ તો મયથી પ્રગટ થવાની. હે ભક્તિ તો ઊંડી છે. આ તો ઉપર બીજો કોણ કરે છે? 6 વિપુ એ 84 લઈ જનાર છે. આ હોળમાં રહેશે એક જીવના ધોગતીમાં ફેરવી છે. તારે ગા થશે, ગધાવા થશે, ઊંટ થશે, અભિમાની જીવ ઊંટમાં જશે, ગધાડામાં જશે, બરદા થશે, આ કપટવાળા જીવ બરદા થશે, આ નાગ થશે, એ ક્રોધ વાળા જીવ નાગમાં જશે. તો આ રોગ ના તારે દૂર કરે મનખા દેવ અવતાર છે. ત્યારે જો તમે ઠરીને મળ્યા દેવ નામ ભાવો તો આ રોગ તો ખોરવે ન જડે. મળો સતચિતાનંદ છે, 3 લોકનો નાથ, એનું નામ બીજું ભગવાન. આપણો જીવ છે એનું સ્વરૂપ શિવ છે, પણ આપણે બાયને ખોરીએ છીએ, પણ એ મનાદા પર ઉત્પન્ન થયેલા છે. આપણા મૂળને જો આપણે ઓળખીએ તો ભગવાનમાં જીવન થઈ જાય. પણ ઓળખવા જે નથી જરૂર. તમે પરભાવથી શાંત થઈ ના અંતરાત્મામાં દ્રષ્ટિ કરો તો એ 3 લોકો નાથ ઉભો છે. તમે તમારો ઓળખાવી ભક્તિની પણ હતી. શ્રીમદ રાજચંદ્ર કહી છે કે તમે તમારે ભૂલી ગયા છો કે તમારા આત્માને સતચિત આનંદ આત્મા છે, ભાઈ ભાઈ નથી. તમારા બધાને મળ ભ્રાંતિ પડી છે કે ભક્તિ તો આપણાથી ન થાય. પણ ભક્તિ લોહેર એ 8 વર્ષની લવારની છોકરી છે અને એને આત્મા સ્વરૂપ ભગવાનનું જ્ઞાન છે. ફરી અવતાર નથી લેવાની આવું જ્ઞાન છે. તોરક, સીતા, અનસુયા, જો આ બાળકોમાં
તારે મારા બધા ધ્રુવ, પ્રહલાદ, સુધનવા, મદાલસાના પુત્રો, 7 પુત્રોને બાળકોનું જ્ઞાન છે. હેડવા માંડ્યા એટલે થકી ત્રિકાળ ફરી બીજો અવતાર લેવાના જ નથી, સ્વરૂપનું પણ છે. આગળના શાસ્ત્રોનો પ્રમાણ છે. જો સુધનવા બાળક હતો ને આત્મા જે ભગવાનનું જ્ઞાન હતું, પણ આપણને ભ્રાંતિ પડી ગઈ છે કે તમારા અંતરમાં આત્મામાં આવો તો એ ભાઈ નથી. આ છે એ ક્રમના ગાંઠ ભાઈએ છે. અજ્ઞાનથી, અહંકારથી મન, મનથી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી ક્રમ ને ક્રમના મેલની આ કાયા છે. ચોથા ઠેકાણાથી આગળ આત્મામાં અહંકાર છે એ હું કરે છે. આ માયાનું ઘર છે અહંકાર. માયાનું ઘર છે મોટા મોટું સંસાર છે અમારા અહંકારમાં. અહંકારની દ્રષ્ટિએ જો હોતા બધું જગત દેખાય ને જેનો અહંકાર જાય ને અંતરનો દેવ, જીવનો શિવ, પુરુષ પુરુષોત્તમ, નરનો નારાયણ, નર કરણી કરે નરનો નારાયણ થાય. લોહેણ અને તોરણ, લીલમ, આ ગંગા સતી, રૂખમો રાજા, રસપાર કુંવર, આમાં લાગણીની, શબરીબાઈની, આ તમે આગળની વાતો જૂઠી માનો છો. ધન એ તો ક્રમના વિલાસ છે. આ બારનો જે તમે આડંબર ભાળો છો, પૈસા હોય અથવા ન હોય, ઓછું હોય વધારે હોય, શરીર કાળું હોય, કુબડું હોય, લુલું હોય, લંગડું હોય, બેહડું હોય, બોબડું હોય, ગાયનું હોય, ભેંસનું હોય, ઝાડનું હોય, કૂતરાનું હોય, મનાળાનું હોય, એ તો પૂર્વજન્મ કર્મ કરે છે ન શરીરો છે. પણ મારે તો દેવ છે, ચેતન દેવ છે, ભગવાન જેની પૂજા માંગો છો. અને એ ભગવાન આ બધી ધરતીને તારે, આ સૂર્યના તારે આપણે બધા કરીએ છીએ. આ તો આ કર્યાનું માનીએ છીએ, પણ સૂર્ય આકાશમાં કોણ હાર્યું છે? હું અવલંબન છે ને આ તમને બધાનો પ્રકાશ આવે છે રાત ધન કદી જુઓ છો ને? આવું આ સૂર્યદેવ તા ધરતી માતા એક લગન ડગી જાય તો હું છે તમારા હાથમાં. તારે પવન ને ગતિ કોણ આવે છે? તારે ઇન્દ્ર થઈને દ્રષ્ટિ કોણ કરે છે? કેનો તત્વ પાણી બનાવો છો તમે? તારા અગ્નિ, તારા મગફળીના ગોળામાં જમીનો તહીન તેલ કોણ પૂરે છે? બે ના થોનેલામાં દૂધ કોણ બનાવે છે? તમે ભક્તિ કરો પણ જુઓ પેલા પછી ભક્તિ કરો. જો જોજો હા તો નેના મોટા હરિના ઘાટ કોઈ સૂક્ષ્મ ને કોઈ વેરાટ બધા જીવ છે. શરીર એ તો કર્મ બનેલો છે, નાશવંત છે, પણ મય તો ચૈતન્ય આત્મા દેવ ત્રણલોક નો નાથ ભગવાન છે. પણ એ ભગવાનના ઉપર અહંકારનું મોટા મોટું આવરણ છે, એટલે આપણે અનાધિકારથી રખડીએ છીએ. તો ભક્તિ કરનાર જે જીવ એ ફરી ફરી જોઈજો કે માની તમારા હાથમાં શું છે. તમે એક શરીર બનાવો, પાણીની બુદ્ધનું આવું ઓછોમાં દેખાય, કોનો સંભળાય, જીબાને બોલાય, આ હેડાય. એક ઝેર આટલું ખાવ તો રગરગમાં પકી જાય. કોણ પકે છે? ત્યાં સારી વસ્તુ ખાવ તો રોગ રોગમાં લોહી કહીને પકો છે. કોણ છે? કોણ છે તમારા ભાવ? તાર બે હાથ થોડેલામાં દૂધ તમારે જન્મ તો પેલા દૂધ બનાવે છે, અનાજના કણ બનાવે છે. આટલું જો જોહો તો મન ગળી જાય. મનને હું તું જા કરે નહીં જાય, વિકારને કાઢવા નહીં જાય, પણ ભગવાનનો મહિમા જોતો જોતો હું ગળી જાય, બધા તું થઈ જાય. અત્યારે હું ને મારું, હું અને મારું, હું અને મારું, પણ ભગવાનનો મહિમા જેને જોવામાં આવે એને શું થઈ જાય? હું મટી જાય અને મારા આપણાનું મટી જાય. શું છે દોડી? તારા જીવનનો નહેલા જ દોડી છે. તું અને તારું થઈ જાય, અહંકાર મટી જાય, મોક્ષમય જીવન કહેવાય. જો બલિરાજાના 99 એમના કયા હતા? પરીક્ષિતના આખી જિંદગીથી ભક્તિ કરતો હતો, પણ હાથ દંડ સુખદેવનો બોધ હોવા બતાવ આ હું મટી દીધું. પરીક્ષિતના વામન રૂપ ભગવાન એટલે દેહદારી પરમાત્માનો જોગ મળ્યો છે, સત્સંગ મળ્યો છે. તો અનાધિકારની જે ભૂલ આવતી હતી સાલી, હું કરતો હતો, શરીર મારું, હું આ ઘર મારું, ગામ મારું, દેશ મારું, હું રાજા છું. આ 3 વાત હતી. આગળ સુખદેવ મળ્યા એટલે આ 3 ની ભૂલ હટી નીકળી ગઈ. તો મળેલો દેવ પ્રગટ્યો. બળી રાજાના વામન રૂપ ભગવાન મળ્યા તાર હું ઉતાર્યું છે? ભગવાન ને કઈ કમી હે? બળી રાજા છેતરી લી, પાડલી દુબોલ રીને એમ લોકો કે છે ભગવાન જે ધરતીનો ધણી છે, એક એની સૃષ્ટિ છે.
ભગવાન વિષયોનો આહારી ન હોય. આ હાથ દેવો છે તો એની આજ્ઞાથી કામ કરે છે. સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, ધરતી, આકાશ, અનંત. આ હાથ દેવો છે એ તો ભગવાનની આજ્ઞાથી કામ કરતા આવો છે. ભગવાન એ બલિરાજાના વૈભવ સોનામાં છેતરી લઈ લે પણ સમજણ નથી આપણને. ભગવાન ધરતીનો ધણી છે. એની ભક્તિ બલિરાજાએ કરી, 99 યજ્ઞ કર્યા, એના પરિપક્વતા આવી. અને કૃપાદેવ કહ્યું છે સંત શરણ સેવાવાના, ભવ સ્થિતિની પરિપક્વતા આયાવાના. હા, મોક્ષનો માર્ગ ત્રણેકામાં દુર્લભ છે. તો પરીક્ષા શું થયું? આ બલિરાજાને ભવ સ્થિતિની પરિપક્વતા આવી છે, સંત શરણની સેવા મળી છે અને મોક્ષના દાતાર મળ્યા છે. તો આ ત્રણનું જે હું શરીરે મારું અને આ મને હું કરતું છું, આ મારા આપણાનું આવરણ વર્તાતું હતું, તે દશાના પુરુષ મળ્યા ત્યારે મને દેવ જાગી ગયું કે હું તો ચેતન આત્મા દેવ સમાન, ત્રણ લોકનો નાથ ભગવાન સિદ્ધનો દળી. જો હું મટી ગયું તો ભગવાન બંધણા તારે ધ્રુપ ચા આપણે તારામતી કહીએ છીએ સતી, એ હું શરીરનું નામ છે. તમે એક થોડા થઈ અને વર્તન સુધારો, હું અને મારાની મમત વેગી કરો તો આત્મા દેવ ભગવાનમાં તો પ્રગટ થવાનો, જવાબ આવવાનો, આવરણ પાછું પડી જવાનું. ને નાઓ મોટાઓ ભલે આખું જીવન જીવવાનું હોય પણ એ તો શરીરના ધર્મો છે. તમે અત્યારે માનવા કરે ભક્તિ ખૂબ કરી પણ જેનો અહંકાર જાય એટલેથી ભક્તિ દાખલ થાય. બધા ભગવાન અભિમાનનો કોઈ સ્થાન જ ન મળે. પછી બધામાં આત્મા પૂજા કરે. આપણે બાળજી મુંડટી મારીને આત્મા પૂજા કરી પછી અહંકાર કાઢી નાખ્યો. દાસત્વ ભાવ, હું નથી, તમે છો. હે પરમાત્મા અનેક રૂપ તમે છો. સૂર્યમાં તમે છો, ચંદ્રમાં તમે છો, પાણીમાં તમે છો, પવનમાં તમે છો, ધરતીમાં તમે છો. અનાજના કરી તમે બનાવ્યા છે. મારું શરીર દોનમાં તમે બનાવેલું છે. મારા નેત્રોમાં તમે ભાવો છો, જીવન તમે બોલો છો. આ બધામાં તુહીના જાત જપતો મૂળ દશા થતી. એમ અત્યારે તો આપણે મોટા માર્ગે જવું હોય તો ખૂબ મોટું મન કરો, સદગુણો ધારણ કરો, સદભાવના ન રાખો, ભક્તિ ન થાય. જેમ શરીરમાં આપણે ન સમજીએ આમથી ભક્તિ કરવા જઈએ તો ભક્તિ ન થાય. ભક્તિ તો મત પડી છે. ધૂળ ઉપર લેપણ કરીએ તો રહે બધા હો મુજોરા હા ના તો કયો કોઈ ભૂલ એક વાકું તો પાડો કે ભાઈ આ ખોટું છે ને ખરું આ છે એમ તો કયો ને કબૂલ હોય તો પછી શું કહી રહ્યા છો? કેવળ જ્ઞાન થઈ ગયું છે, સમાજ થઈ ગયું, નિર્વિકલ્પતા આવી છે. અહંકાર મટી જાય તો નિર્વિકલ્પ જ્ઞાન છે મળે. પણ તમે બાયને જોયો છો, તમે બધામાં આત્મા પૂજા કરે અને સંપરિણામ થાય, એની શુદ્ધતા આત્મામાં લાગે, એની કેવું જ્ઞાન થાય. આત્મા દેવ ભગવાન જો કે રાજે આ પરમાણ આવ્યું છે કે રાજની શુદ્ધતા આત્મામાં લાગી હતી તો ધરતી દાદા પણ ડોલામાં શું છે મન એના પિતાએ કેટલો પરિસર દીધો છે. બસ મસ્ત છે. એનો પિતા કે છે કે શું તારો તો કે જો મારામાં રોમ છે, તારામાં રોમ છે, તું ખરા ખાઈ દે એમાં રોમ છે, આ થમ બધા ખાઈ દે એમાં રોમ છે, ના આખા વિશ્વ બધા જાઉં છું તો રોમ નો રોમ રોમ ભરપૂર ભરેલા. બસ કે તારથી થાય કર આ મસ્તી આવે પછી ને એ નિર્ભય ભૂમિ છે. તમારામાં આત્મા દેવ છે, એ દેવની પ્રતિતિ આવે તો આ નિર્ભયતા આવે. જ્ઞાની નું નામ કહેવાય. અજ્ઞાન ને જ્ઞાન બે ભણો રે અને દાનનો જવાબ બે ભણે તાર જ્ઞાન ના જ્ઞાન બે ભણે તાર અહંકાર સુધી હોય ત્યાં સુધી જ્ઞાન કહેવાય, જ્ઞાન ન કહેવાય. હું છીએ હરિવેગરા શાસ્ત્રો નું પ્રમાણ છું. જો ફરવા જતા રે ખોવા બીજો નથી બોલાતો એવું સમજો તો માં સુખ થાય, બીજો નથી બોલાતો મન ઠરે હરિને નથી ભાળતો. જો ભગવાન સ્વયં તો છે. ભગવાન તો તમારું મૂળ છે. આ ધરતી બધા ધારણ કરી છે, એમાં આખા વિશ્વને ભગવાન ધારણ કરી, આખા વિશ્વને તે બધા પરમાત્માનો ઉત્પન્ન થયેલા જીવ છો. બધા તમારું મૂળ સંભાળતું ભગવાન છે. જ્યાં આ ધરતી ઉપર ઝાડ પાક પથ્થર ઘર આ બધા ભૂતો ધરતી પર વહી રહેશે,
ધરતી માતા બધાનું ધારણ કરી છે એમ આખા વિશ્વનું ધારણ કરી રહેલા ભગવાન છે. તમારું ઘર ભગવાન છે, એ ઘરમાં ના તમે આવેલા છો બધા અંશો છો. કોઈ શરીરે અંશ ન હોય, મારે ચૈતન્ય તો ભાઈ ભાઈ નથી, સૃષ્ટિ નથી, સંસાર નથી, આદિ અનાદિ દેવ છે. જળહૃદય સહેજાનંદી શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મા સ્વરૂપ, દેહ વિનાશી હું અવિનાશી આનંદ ઘન હું આત્મા. આ દેવ હાલ તમારા મૂળમાં એ દેવ છે, એના ઉપર અહંકાર કામ કરે છે, એથી સંસારમાં ભટકી જાય છે. તો બધા પુરુષે પ્રમાણ આવ્યું છે કે તમે ઠરો, તમે પાછા ફરો, તમે બાયરે નીકળી જાશો. ભક્તિ કરવા જતા હું કરતા રાવણના પટેલ શું છે? રાવણ ભક્તિ ખૂબ કરી પણ શરીરના ભાવ ઉપર કરી. રાવણ ભક્તિમાં કાશો નતો, પણ અહંકારથી ભક્તિ હતી. પણ ભગવાન આયા તો બધું સવારા થઈ ગયું. મળ્યો દેવદા જોઈ. તારા અહંકારની ભક્તિ હોય એ નામ રૂપ અને જગત ઉપર દીપે છે. પણ અહંકાર મટી જાય અને જીવતો મરી જાય એ અમરાપુરમાં રમે. અહંકાર મરી જાય એ આત્માદેવ ભગવાન જ્ઞાનનો સાગર છે, ગુણોનો ભંડાર અદભુત, નાશ કદી થાય જ નહીં. એ મેળું રે ડગ પણ જેનો મન ડગે નો રે, ભલે ભાગી પણ બ્રહ્માંડ રે. એ મેળું રે ડગ પણ જેનો મન ડગે નો રે, ભલે ભાગી પણ બ્રહ્માંડ રે. શીલવંતા સાધુન ફરી ફરીને કોણ બાઈ, શીલવંતા સાધુન ફરી ફરીને કોણ બાઈ, જેનો બદલો ન વર્તમાન. આત્માદેવ ભગવાન ગણ્યો હોય એનું મન હાલત ડોલત ન હોય, ધરતી ડગે પણ મન ન ડગે. ઓન બાજી કહેતા હે મન મત ડોલે, પડદા જટ ખોલે, ઘટો ઘટ બોલે, ઓહમ હે તુજ મત, પડદા પ્રગટ બોલે. આપણા બધાના અંતરમાં હાલ આ તમે બેઠા છો, ધરતી માતા એ ભગવાન આવ્યા છે. આ પથોના રૂપે છે, આ તમારા દેહોમાં જે રમે છે. પણ આપણને અનાદિકાળની ઊની સમજણ થઈ ગઈ, એટલે આપણી બાહ્ય દ્રષ્ટિ થઈ ગઈ છે. તો તમે તમારું સ્વરૂપ સંભાળો. ભગવાન તો તમારે તોલીને ફરે છે. આ હાથનું શરીર છે, અમારી દેવ રસે તારને કહો તો અડીએ તો ભરાય. અને એ દેવના સ્વર્ગ બદલી હાજર આ જેમ આ સ્થળ પર હું આવીને બેઠો છું, આવડો છે હું આબુ નિકામ આવ્યો નતો, આ બેઠો છું જગ્યા પર જો આ જાય પણ પશ્યો તો એ બદલી છે. જો આ છૂટો બેઠેલો છું એ તમારા બધા દેહોમાં ચૈતન્ય આત્માદેવ છે એનું કોઈ નથી, કોઈ આજીવનું નથી. આ સૃષ્ટિમાં પલકમાં મુકાઈ જાય. હાલ પ્રાલબ્ધના યુગથી છીએ આપણા શરીરોમાં. આ નાવડો સાબડો લાકડાનો ગયેલો ના હોય, આ વસ્ત્રો પહેરેલો હોય, મારે એટલું દેવ ખલખલ 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 ખલ. નદીમાં પાણી ખખડે તારે નદીના ગાંઠો ઓકા સુકાવા પણ મારે ગંગા રહેતી હોય એમ આ શરીરના ગાંઠો ઓકા સુકા, કાળા ટુકડા, બેડા બોગડા, ધરવર ભિખારી તો કર્મનો વિલાસ છે. પણ મારે દેવ રમેશ્વર જળહૃદય સ્વરૂપ તું કેવળ કૃપાની દોર શક્તિ શિશુને હાલજો ભંજન ભગવાન આવો. આદિ અનાદિનો અખંડ દેવ સતચિત આનંદ દેવ બ્રહ્મ સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમય જ્ઞાનનો દાતા એ દેવના પર આપણે કસ્તરનો આપ્યું છે. જો રૂપિયો હોય કદવામાં પડી જાય તો ઉપર કદવો થાય ને ધોઈ લઈએ તો ઓને હોય. 100 નો રૂપિયો હોય, 100 નો રૂપિયો હોય કદવામાં પડી જાય ને ધોઈ લઈએ તો ઓને હોય. તાર હોનું હજારો વર્ષ કદવામાં રહે પછી કાચ નો આવે. તારા આત્માદેવ અનાદિકાળનો સતચિત આનંદ શુદ્ધ બુદ્ધ આત્મા જળહૃદય જ્ઞાનનો સાગર પરમાત્મા તમારી હોળમાં કાયમ રહે. એ દેવને કોઈ નથી. તમે જેવો ક્રમ કર્યો અનાદિકાળ થો ક્રમ કરો છો ને ભોગવો છો, આજે જેવો ક્રમ કર્યો ભોગવવો પડી. અને જો અંતરમાં ચેતન જળહૃદય આવો આત્મા છે અને આ બધામાં આત્મા છે, એ ભાવ શુદ્ધ કરી આત્મા ભાવ આગળ કરો તો નિર્વૃત્તિ થાય, કપટ લીધા તૂટી જાય, ઈર્ષ્યા કરવા દો તો નહીં થાય, મુહમ્મદ કરવા દો તો નહીં થાય, ધણીપણું કરવા દો તો બેઠા બેઠા ભક્તિ થાય નથી. આ વાત છે એ તમે ગાદલામાં હુરેલા હો, રજાયું ઢીલી હોય અને મારે હુરે હુરે વિચાર કરો
કે તમારો આત્મા દેવી છલક દિન છટકી જાય ઓન અણીને કોઈ નથી. આ તો પ્રારબ્ધના યોગો છે. જો આ તારે કોઈને પૂછવું નથી, જવાનું તારે કોઈને કહેવાના નથી. પેલા મૂળજી બી આપણે આ કોણ પરનો આ ફલાબી ને મઉ કાલે બે થઈ ગયા શમ થાય છે સીટી વાત થાય છે. તાર તમે શરીર એ શું આત્મા હોય? જો આત્મા તો મરે જ ને, નાશ થાય જ ને, આત્માનું દુઃખ થાય જ ને. ત્યારે તમે જોઈ તો જુઓ આ તમારે મરવાનું છે. આ તમારા પર બીજો રાજ કરે છે ભીમો, આ નાવિકાથી રખડાવે છે. ઈને સમજી શાંત થઈ ઠંડા થઈ નિર્વ્યવૃત્તિ કરો, વિવેક પ્રાપ્ત કરો. વિવેક થી જુઓ કે જીવન શરીર ન હોતો નથી તો આ સ્વ આત્માન થાય. આ બધું જે પર વસ્તુ છે એ આત્માની થાય. આજ મૂકી દેવું પડે. લુગડો કેટલો બદલ્યો આપણે? આ તાર ધરીને લુગડો કેટલો બદલ્યો? ઘણો બદલ્યો. તાર શરીરો ઘણો બદલ્યો. કોઈ એમ કે લુગડો ફાટી દે નાખી દે છે, અમે તો એના આવીએ છીએ. તારા શરીરો જેમ પ્રારબ્ધ નો વેગ પૂરો થાય એ નાખી દે છે ફટ દે છૂટો. આ મૂળજી જો એને જે શરીર થી તો મૂકી દીધું, પણ મારે બેઠા બેઠા અહંકાર થી જે કર્મ કર્યું હોય એ કર્મ પ્રેરી જતો રહ્યું. આત્માનું ભન થાય તારે મોક્ષ થાય, તારે બીજા અવતારમાં ન જાય. નકર સારું અથવા ખોટું જે કર્મ કરે એ કર્મ ના ઉપર જવું પડે. ભાઈ હોય કે બાઈ હોય, દેવ હોય કે ઇન્દ્ર હોય, આ તો પૂર્વના શરીરો છે. આજા વર્ષે દેખાય છે, કોને સંભળાય છે, જીવન બોલાય છે, રિદ્ધિ સિદ્ધિ છે, એ તો પૂર્વ પુણ્ય એવો છે. આ અમે ઉઠી ઉઠીને જતા હોય તો શું કરો? વર્ષે ભરવાનું બંધ થાય તો, જીવન બોલવાનું બંધ થાય તો, તારા કેન્સર થાય તો, આ બધું શું લાગે? કારણ આ તો પૂર્વની મૂડી ખાય છે, ટાઢું ખાય છે. પણ આ ખાતર ધન રાખો, મન, વસન અને કર્મ. તમે આત્મા છો ને આ બધા આત્માઓ છે. ખોટી મુમત કાઢી નાખો, ઈર્ષા કાઢી નાખો. જોઈ જુઓ કે આ સૃષ્ટિના મહેમાન થો. જે ઘેર વાહો વહ્યા છો એ ઘરના મહેમાન થો. આલો મેલો લ્યો જો. એક મહામંત્ર છે હું અને મારું. આ બે અડગું કરો તો મારી ભગવાન પ્રગટ હોય. બધા ના શકતે બોલતા હું કરે છે. આ મહાન સુર છે, આખી સ્વરાજી ફેરવનાર છે. આ બધા જીવોને હું એ બધા અનાદિ અવતારો ફેરવે અને હુંમાં સંસાર રહે. કોઈ એમ કે તમે ઉના પર શેમ આટલું વજન દશો? હુંથી સંસાર રસો. આ સંસાર છે. આ લેબડાનો દાંત છે, આ પેપડા થશે, આ લેબડા થશે, એ હું થી કર્મ કરેલા પરિણામ છે. આ તમે એમ બધા છે હું લઈ અને કર્મ કરેલો એ કર્મ નો આ શરીરો છે. પણ એ ઉના પાછળ આ આત્માદેવ રહેશે. એ આત્માદેવ માં અહંકાર છે. એ દેવ નું ભાન નથી. જો આત્મા ભાવ કરો તો તમને સંતોષ આવી જાય, શાંતિ આવી જાય. જો કૃપાદેવ કહ્યું છે કે તું ભક્તિ કરે પણ પેલા તારો અનુભવ્યું. જો પેલા તમે વિચાર કરો કે તમે કોણ છો? તમે આત્મા છો. આત્મા છે એટલું થાય તો પછી ભક્તિ તમે જોવા જાઓ તો હાથી રહેવાય. શરીર એ તમે નથી. શરીર એ તો અજ્ઞાન થી કર્મ કરેલું મન ઇન્દ્રિયોના વિલાસનું કર્મનું બનેલું શરીર છે. નાશવંત છે, પરુનો બનાવટ છે. શરીર જેને તો જે સ્થિતિમાં હતો મૂકી દેવું પડે. પણ આત્મા દેવ છે એ દેવ ઠગાઈ જાય શરીરના મોહમાં, શરીરની રચનામાં. આ ઘર ને ગોળ તમે જુઓ છો, તમે જોઈ જુઓ શું જોડી છે તમારા જીવન. આ બધા સ્વજા આટલું રસાયું છે. આ ફલાભાઈ ના બાપો તો ઘેર સ્થિતિ આયા બેઠા જ હોય, પણ પેલા ફલાભાઈ નો બાપો આવતો પહેવા દો હોય આ ઘર ઉપર ધણી થઈને આવતું કે ફલોભાઈ મારો છોકરો છે. જો તમે આના મેં આના પણ બીજા જન્મ થયો હોય અને આવતો આ શું ગાડજો. જો આપણને આપણે છીએ પણ શરીર બદલી જાય, શરીર છૂટ્યું તો તમારો આત્મા ના. ફલાભાઈ ની બાઈ આવે, આ ફલાભાઈ ને તો બાઈ ઘેર રીતે આવે તો બે પણ પેલા ફલાભાઈ ને એની બાઈ આવે આજે બીજા જન્મ થયો હોય
અને હવે તો તમે કે બેહાડો કે હું ફલાણીની માં છું, જન્મ હોય ને શીખનાતીનો હે કર્મ સંજોગે ગમે તો જન્મ થાય. હું તો કશું હું સ્કૂલમાં ઉતર્યો હોય પણ માં તરીકે ઘેર રાખો તમે જો ખાવા ન હોય અને હોય આવું તો રાખો. તારે જોઈ જુઓ જે ઘેર વાહો રહ્યા છો એ દોરી શકો ડેલી નથી. આલો મેલો દો ખો ખોરાવો બસ પરમાત્માનું વિશ્વાસ છે. આ તમે અમે ઘડિયાળી ગયા છીએ, મહેમાન થો, ખોટી મુમત કાઢી નાખો. ઈર્ષ્યા અને કપટ, ઈર્ષ્યા જે કૂતરોની મળી જાય. ઈર્ષ્યા જો કશ્યો ઈર્ષ્યા કરે એ કૂતરાજીઓની જીવને ઘરે ઘરે લાકડી ખાવી પડે. ક્રોધી જીવ નાગનીઓની મજા. અત્યારે ક્રોધી માણસ હોય તો એને ભાઈ હવડી હે તો ભાઈ એમ નથી બતાવો. બોલા ભાઈ શમ તો કે ના એ રવા દે. એ જે ઉકરેલું નાગનીઓની મજા છે. નાગ આવે તો બધા ના હોય. આ ભક્તિ હોય ને હોય તમે એક ન ઉભા તારે કોઈ કહેલું છે ના પણ આપણી તિહારી છે. જો કર્મ કરેલાનું શરીર તારે કોઈ દેવ હોય ઇન્દ્ર હોય જો એક ઇન્દિરા પરથી એક વ્યવહારમાં કર્મો ભૂલ ખાધી રીતે જેલમાં જવું પડ્યું હોય વડો પણ દોડતો આના દે અને તમે ગાડી બેહાડનાર તમે જેલમાં પૂરનાર તમે એસી એના નેતા વ્યવહારમાં ભૂલ ખાતો જીવની આદશા કરણીનું કર્મ તો હજી ના નરક જેલ ભોગવવું પડે પણ વ્યવહારિક કબજામાં પકડવા. તારે કર્મ હું કરે છે જુઓ. તારે સારું કર્મ કરો તો તમે ઉષા લોકમાં રહો, ન શું કર્મ કરો તો પછી કોણ છે. આજે ફોજદાર હોય, હવાલદાર હોય, પોલીસ વાળા હોય એ બધા ગુનો ન કર્યો હોય એને સેવા લાગે. સારગુપ્ત હોય રક્ષા કરવી પડે, ફોજદારને રક્ષણ આપવું પડે, પોલીસ વાળાને રક્ષણ કરવું પડે, માહિતી રક્ષણ કરવું પડે, મોરારજી સિંહને રક્ષણ બાબત આપવું પડે. પણ ગુનો કર્યો હોય તો તમે ગુનો કર્યો કેવા લાગે કાર જેવા આવડા છે બધી મોટોમાં તમે હંતા હંતા નાહી જાઓ. ગુનો કરનાર જે શું કરે છે હંતાઈ છે. જો પોલીસ વાળા આવે છે જીવ આવી રહ્યો છે તારે એક અવરું કર્મ કરતો વ્યવહારમાં હું દશા થઈ જાય. તારે આ જગત નો રાજા પરમાત્મા ભગવાન છે. જગત પિતા સૃષ્ટિ નો રાજા એ ભગવાન છે. અદલી સાંભળનારો આ લેબરાલે રાખ્યો છે એ કર્મ ને લઈને જવું પડ્યું છે. આ કૂતરો થશે, કાગડા થશે, હોવળો થશે, બેહો થશે, બરદા થશે, લૂલો થશે, લંગડો થશે, બેહો થશે, બોગડો થશે. આ ક્રમની સજા છે. બધા આત્માઓ છે, સિદ્ધ સમજીવો છે. તમારા આત્મામાં જે જ્ઞાન છે એ બધા આત્મામાં જ્ઞાન પડ્યું છે પણ આ ક્રમ સજા ભોગવવા છે. જો ઇન્દિરા એની છે પર ક્રમમાં ભૂલ ખાવા થકી જેલમાં જવું પડ્યું. ભરત રાજા ઋષભદેવના પુત્ર જો ભગવાન હતા. ઋષભદેવ એના પુત્ર હતા. કર્મમાં ભૂલ ખાવાથી હરણ થાય. હરણીમાન હરણ ઉભા થાય. તો આજે આપણે બધા બે ભવન અવસ્થાઓ ખરીએ સમજણ વગરનું જો વર્તન કરીએ તો ભક્તિ ન કહેવાય. ભક્તિ કરી તમે ઠરો જોઈ જુઓ. કર્મ કરવું એ તો ચોક્કસ પણ કર્મ સમજીને કરો. સમજણ વગરનું કર્મ એ ધોગતીનું કારણ થાય અને સમજણ પૂર્વક કર્મ હોય મોક્ષનું કારણ થાય. સમજણ પૂર્વક કર્મ કરે એ રસ્તે રસ્તે ઘેર જાય અને સમજણ વગર તો ભૂમ્યા કરવાથી મીઠમાં તો કોઈનો કુવો આવે, ખાડો આવે, ટેબો આવે, કોઈનું ઘર આવે કે પાણી નાખવું છે મારે મારે ઘેર જવું છે સીધું તો ઘેર પોકે. તાર જો સમજણ પૂર્વક કર્મ કરે તો રસ્તા રસ્તા વળક લઈને ઘેર જતો રહે અને સમજણ પૂર્વક કર્મ સમજણ વગરનું કર્મ કરે તો ઘેર ન પોકાય, જેલમાં જવું પડે. તો કર્મ કરો સમજીને કરો. સંસારમાં રોન ભક્તિ કહેવાય છે હાચી વાત છે પણ એ શેરી ભક્તિ છે નિર્મળ ભક્તિ છે. સંસારમાં રહી અને ભક્તિ કરનાર જીવોનો તો એ પ્રમાણ લ્યો. એનો મન જુઓ શું ગંગા સતીની ભજન કોઈ હોબળ્યો છે સંસારમાં ભક્તિ કરી છે હે મદાલસા માતા તોળજ
લોહે, લીલર, શેવરી બાઈટ, હે ડાળર બાઈટ, જાતિ દેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય, સાધક મુક્તિ લે, માર્ગ ભેદ ને કોઈ. વર્તન ફેરવે એના રડાઓ ભક્તિ પ્રગટ થાય. જેમ તમે સારું કામ કરો તો સરકારને રક્ષણ કરવું પડે છે તમારું. સરકારે નોકર ગણાય તમારો. તમે જો જાઓ તો રક્ષણ કરવું પડે સરકારને. જે આપણા અત્યારે તમે અમલદારો ગણો છો એ અમલદારોના પાસ તમે રક્ષણ માંગો, સારું કામ કરવું હોય તો રક્ષણ ના આલવું પડે, આલવું પડે. અને અવરું કરનારને હે આ જોઈ જુઓ તમે. તારે તમે સારું કામ કરો તો ભગવાન રક્ષણ કરી, ના અવરું કામ કરો તો ભગવાન ના ખેત નાશ થાય. જગત પિતા પરમાત્મા જેવું કર્મ એ સજા કરે છે. જુઓ રાવણ અને હિરણ્યકશિપુ. હિરણ્યકશિપુ અવરું કર્મ કર્યું, રાવણ અવરું કર્મ કર્યું. તાર હિરણ્યકશિપુ ના ઘેર પહેલા તો એ સત્કર્મ કર્યું. આત્માને જોડે તો રક્ષા કરવી પડી ભગવાનના. તાર હિરણ્યકશિપુ નો નાશ કર્યો એ જ ભગવાન. હે આ તમે જોઈ જુઓ. તાર રાવણ નો નાશ ભગવાન ના હાથે થયો. તાર ભિક્ષણ નું રક્ષણ કર્યું. ગાદી નથી એવી ભિક્ષણ ગાદી આવી. આ તમે જોઈ જુઓ સમજે છે. તાર દુર્યોધન પાંડવોની રક્ષા ભગવાને કરી અને કૌરવોનો નાશ ક્યારે કર્યો? એ જ ભગવાનના નિમિત્તે નાશ થયો છે. તાવાનું કારણ કે પેલે કરાયું આવું શેર્યું છે. તારે પાંડવો ભગવાનના બોધ પ્રમાણે ધર્મરાજા જો અહંકાર વગરનું જીવન, આત્મા દેવ ભગવાન નો સ્થિતિ, મેરું ડગે પડી ગયા મન નો ડગે, આ ધર્મરાજાની સ્થિતિ. તાર દુર્યોધન નું મન જુઓ, પણ સંઘી જુઓ બેવાના. દુર્યોધન ના સંઘી મામા શકુની મુખ્ય આગેવાન. તાર પાંડવો ના સંઘી કૃષ્ણ ભગવાન. તો જો પાંડવો થોડું સહન કરવું પડ્યું પૂર્વનું કર્મ સુધી મોક્ષ બધી પ્રાપ્ત લીધી. આજે પાંડવોનું તમે સ્મરણ કરો તો તમારા પાપનો નાશ થઈ જાય. એ તો ભગવાન થઈ જવાના. જો નકરંગ સહદેવ ને ત્રણ કારનું જ્ઞાન હતું. નકરંગ એ અકર્તા દશામાં હતું, આત્મા દશામાં હતું. ધર્મરાજા, તારા અર્જુન, માતા કુંતા, જે સંત સેવકોએ જુઓ આ પરમાણ. પણ સંગ જુઓ, આ સંગ ન ફરશે. અને રક્ષણ ભગવાન કેવું કરે છે કે જે ભગવાનના બોધ પ્રમાણે ધર્મના અનુસરી ભગવાનનું શરણ લે એનું રક્ષણ ભગવાનને કરવું પડે. ભગવાનનું શરણ ન લે એનું રક્ષણ ભગવાન કરતા નથી. એ આજે અનાદિનો માર્ગ છે. ભગવાને રાગદ્વેષ વાળા નથી. જો આપણા બાવજી ગરુડે દાખલા તરીકે એનું શરણ લીધું એને ભક્તિ પ્રાપ્ત થઈ. નો શરણ લીધું એને કોઈ નથી. તારે રોમનું શરણ લીધું એને ભક્તિ પ્રાપ્ત થઈ. નો શરણ લીધું એને કોઈ નથી. આગલો પરમાણ તમે જોઈ જુઓ, પછી ભક્તિ કરો. તો અત્યારે તમે જોઈ જુઓ, આપણે તો મહેમાન છીએ, આ સૃષ્ટિના મહેમાન. આ ભૂમિ ઉપર આત્માના ભેદન દેવાના છીએ. બધા અંતરમાં આત્મા પૂજા કરવાના છીએ. ભગવાનની પૂજા કરવાનો અવતાર છે. અનાદિકાળની જે ભૂલ છે એ ટાળીને આપણા અંતરમાં આત્માદેવ ભગવાન છે, ત્રણ લોકનો નાથ, અને આ બધામાં ભગવાન છે. ભગવાનનું વિશ્વ છે. તો ખરેખર સારી ભક્તિ કહેવાય કે જગત પિતા પરમાત્મા, જગત પિતા પરમાત્મા એ ના આ બધા જીવ છે, આ બધા નાશો છે, આ બધા તત્વો નો છે. એવો એકાગ્ર ભાવ રાખી અને ન તત્વો અર્પણ કરો. નિર્વ્ય દ્રષ્ટિથી, નિર્વ્ય ભાવ રાખી પરમાત્માનો તત્વો પરમાત્માને અર્પણ કરો. નો ભક્તિ પછી ગાયમાં હોય, ભેહમાં હોય, બળદમાં હોય, દીકરામાં હોય, દીકરીમાં હોય, કુટુંબીમાં હોય, નાતમાં હોય, પરનાતમાં હોય, ગરીબમાં હોય કે તવંગરમાં હોય, પણ આ તત્વો બધો પરમાત્માનો તત્વો છે.
જગત પિતા પરમાત્મા એ અનાજ જીવ છે આ બધા શિવા આ જેટલા તમે જીવ છો એ પરમાત્માનો સંતોષ કાયામાં કપટ પણ સારામાં એક ઓબામાં હોમન કેરીઓ આવે છે એનામાં ચેતન જીવ ના હોય તો કેરીઓ આવે હે તારા લેબડાને એટલી લેબોડીઓ આવે છે તાર ઓબાની કેરીઓનો શું ઉપયોગ થાય છે તાર લેબડાનો શું ઉપયોગ થાય છે આ કર્મનો બનેલો શરીર છે જેમ નાગ છે વાઘ છે ઇન્દ્ર છે રાજા છે સામાન્ય મનુષ્ય ધર્માત્મા છે એ બધો કર્મનો શરીર હોતું છે ધર્માત્માના શરીર તો કર્મનું છે પૂર્વના અજ્ઞાનતામાં કર્મ કરેલું શરીર છે પણ કર્મે કર્મે ફેર છે કોઈ વિધિ કર્મ હોય ને કોઈ નિષેધ કર્મ હોય કોઈ ગણગાતી કર્મ હોય ગણગાતી કર્મ હોય છેલ્લી ગતિ મળી જાય બોલોનો ઝાડ છે કંઠેરોનો ઝાડ છે આકડા છે ધતુરા છે બાવળિયા છે દૂધ શું આકડાનું છે ગાયનું ભેંસનું દૂધ છે ને માતાનું દૂધ છે હોઠનું દૂધ છે ભેંસનું દૂધ છે ગાયનું દૂધ છે ને આકડાનું દૂધ છે આ બધું દૂધ છે કે તાર જેના દૂધ આ જેવો બન્યો છે માતાનું દૂધ છે આટલા સુધી દૂધ ગણાય છે તારા બધા જીવ છે પણ કર્મના ફાટે છે જો વર્તમાનનું કર્મ સુધારો તો ભાવિ ફરી જાય સત્યનારાયણની કથામાં જે પરમાણુ સાપો પુરુષનો કે વર્તમાનનું કર્મ ફેરવાય ભાવિ ફરી જાય અને બાળજી સામાન્ય ભાષામાં કહેતા કે જેના ભાવ ફર્યા ના ભાવ ફર્યા ભાવ સુધરાય ના ભાવ સુધર્યા સેવા ભાવ નિર્વ્યવૃત્તિ કરીને કપટની જાત તોડી નાખી અને આ બધામાં જીવ જોડીને વર્તન કરનાર હોય એ સત્યનારાયણનું વ્રત કહેવાય પરમાત્મા પ્રાપ્ત કરવાનું વર્તન કહેવાય એ પૂર્વ જન્મમાં કઠિયારા સત્યનારાયણનું વ્રત કર્યું હતું લાકડો બેસી ખાતો એને સત્યનારાયણના સત્સંગમાં જો સત્પુરુષોના એ થકીના ગોળબીજ પડ્યું છે એટલેથી નું વર્તન ફરી ગયું છે એને જીવ જોડીને વર્તન કરવા મળ્યું નીતિથી એ બીજા અવતારમાં ગુજરા લાગ્યું રામચંદ્ર ભગવાન જે વનમાં રહ્યા એ 14 વર્ષ એ ગુજરાતી સેવા કરી ભગવાનના અવતર તોડખ્યા છે જો યોગદાન લાયક તાર સાધુઓએ સત્યનારાયણ વ્રત કરીએ અત્યારે તમે કથા વંશાવો અને વ્રત કર્યું મોનો એ તો વ્રત નથી એ તો લાલસ્ય છે ભગવાનના લાલચ કરી કે મારા આટલું થાય તો હું તમારી કથા વંશાયો પછી ભગવાનને છૂટા તમે છૂટા એ સત્યનારાયણ વ્રત નથી સત્યનારાયણ વ્રત એ કહેવાય કે બધાનો સત્ય જે આત્મા સચ્ચિદાનંદ છે એ જીવને જોઈ અને વર્તન કરનાર હોય એમાં કદી ફાર ફેર રહે સ્વરૂપનું જ્ઞાન ન પ્રગટે તો એને ભવનું કારણ થાય તો એ બીજા અવતારમાં સાધુ હોય બીજા અવતારનો મળતું જ રહે નરનારાયણ હેડીને ઘેરા જો અર્ધું અંગ વેર્યું છે પણ આત્મા દેવ નિરાવરણ નાશ થાય જ નહીં અસંગી નિર્મોહી વિતરાગી ભગવાન આદિ અનાદિ આત્માનો નાશ થાય જ નહીં આત્માનું જ્ઞાન જુઓ આગલા અવતારની ભક્તિ આ બીજા અવતારો ફળવો આપણા શ્રીમદ રાજચંદ્રની વાત કરીએ છીએ એ આગલા અવતાર મુનિ થયા એ મુનિના અવતારમાં જે વર્તન સેવ્યું હતું ને કોઈ ભૂલ થઈ જતી નો સંસાર હતો અને સંસારમાં રહીને ભક્તિ ટકી રહી એ તપસ્યા જ્ઞાન સેવ્યું થયું બળ હતું તારવાળા ફરે શું કાયદો કર્યું તો ઉલ્કામુખ નામના રાજાએ સત્યનારાયણ વ્રત કર્યું એ બીજા અવતારમાં મનુરા રાજા આ શાસ્ત્રોનું પ્રમાણ તાર કરણ સત્યનારાયણ વ્રત કર્યું છે આ સદાશા તો એ આગલા જન્મનો કરણ હતો આ કરણ રાજા કરણ દોલેશ્વરી ગણો છો ને આ કરણ દોલેશ્વરી બીજા અવતારનો સગાશા શેઠ આ જોગ વધેરી છે આદિ અનાદિ આત્મા દેવ ભગવાન જન્મવું અને મરવું અને એવો દેવ અત્યારે તમારામાં આવો દેવ છે તમે જો વર્તન ફેરવો પ્રોય માત્રમાં અમીમાં વાત કરીને ખટાશ કાઢી નાખો અને નિર્મળ થો પરમાત્માનો તત્વ છે પરમાત્માના જીવ છે પરમાત્માનું વિશ્વ છે આ પ્રત્યેક સપના માયા આટલું સમજી અને વર્તન ફેરવો તો અંતરનો મળ તૂટી જાય આવરણ ઉરથી દૂર હુઓ તો હરિરૂપ તે હુઓ બંદા જીવતો અગર જુઓ
મુવા કુઠી મોક્ષ માગે કારાગ્રહ રોકવું. આગળનો જે પ્રમાણ છે પ્રમાણ તમને લાગે બધો. પછી ઉલ્કા મુખ નામનો રાજા એ બીજા અવતાર મનુ રાજા છો. એક બીજું પ્રમાણ, ત્રીજું, ચોથું તુંગ રાજા એ બીજા અવતાર દશરથ રાજા હતા, રામના પિતા. રામ રામ કરતો દેશ જોડે મુખ્ય મજી તાર બ્રાહ્મણ સત્તાનો વ્રત કર્યો પોષમો જાય. એ બીજા અવતારમાં સુદામા હતા. કૃષ્ણ પરમાત્માની ભક્તિ મુખ્ય ગતિ પ્રાપ્ત કરી. તો આજનું તમે વર્તમાન ફેરવો, ભૂતના અને ભવિષ્યના લોસા કાઢી નાખો, ખોટી ચિંતા નથી કરો, વર્તમાન સુધારો. વર્તમાનમાં તમે જોઈ લો, અરે તમે કોણ છો? તમે આત્માઓ છો, અંશો છો. આ બધા અંશો છે. આ તો લૌકિક સંસ્કાર પડી ગયા છે આપણને, એટલે આપણે ગોબરા થઈ ગયા છીએ, વેરવર્તી પડી ગઈ છે, દુર્ગુણ થઈ ગયા છે. પણ સત્સંગના યોગમાં સતનું સેવન કરે, એના દુર્ગુણ દૂર થઈ અને સદગુણ પ્રગટ થાય. શિયા સદગુણ? દયા આવે, જીવ જીવમાં દયા આવે. અરે કોઈ જીવને તમે અભય દો, ઉપયોગી થો. કુટુંબમાં હોય, ગામમાં હોય, ઘરમાં હોય, જ્ઞાતિમાં હોય, હર કોઈ હોય, પણ બધા ભગવાનના જીવ છે, અંશો છે, થોડા દરના મહેમાન છે. એમ જોડી દયા એ પહેલો ગુણ છે. દયા ના ડુંગર કોઈ સરો તો હોમાં આવતા દેખો હરી. અરે મનખાદેવ ના અવતારમાં અંતરમાં દયા આવે તો પ્રાણી માત્રમાં સચિત આનંદ આત્માદેવ છે પ્રગટ થાય. સ્વદયા અને પરદયા તમારા અંતરમાં આવો દેવ છે, એવો દેવ પ્રાણી માત્રમાં ગટગટમાં આત્માદેવ છે. આ દયા પછી અંતર શાંતિ આવી જાય કે હું મહેમાન છું, મને શાંતિ શેમ થાય છે, રાગ દ્વેષ શેમ થાય છે. પ્રાણી માત્રમાં તું છો આ ભાવ થાય. આ બધા ભૂત ભાગ એ છે, પણ આ બધા ભૂતોમાં તો અંતરિક્ષ ભગવાન ઉભાર્યા છે. આ તમારી ધરતી છે, આ ધરતી ભગવાન આવ્યા છે. ભગવાનના તત્વોની બનેલી ધરતી છે. જેમ તમારું શરીર કર્મનું બનેલું છે, એમ કર્મની ભૂમિ છે. તારે તમારી નેત્રોમાં આવીને એ દેવ જોઈ રહ્યા છે. આત્મા દેવ છે, સચ્ચિદાનંદ, નાશ ન થાય વણધરમાં. જે ભગવાનની ભક્તિમાં હોય પણ મારે બાયણા બારું નથી મળતું, અહંકાર ના આવે. દયા, શાંતિ, સમતા, પ્રાણી માત્રમાં સંપરિણામ આવે કે મારામાં જીવ છે, એવું બધામાં જીવ છે. ક્ષમતા આવી જાય. પરમાત્માના બોધ પ્રત્યે મમતા થાય. આખા સંસારમાં ક્ષમતા થાય કે આ બધા જીવ ભગવાનના, આ બધા તત્વો ભગવાનના. પોણી નાથી છે, એને બનાવ્યું છે. પવનની નાથી ગતિ કરે છે. આ ધરતીની એ ટકાઈ છે. સૂર્યમાં એ પ્રકાશ રહ્યો છે, ચંદ્રમાં એ પ્રકાશ હશે, અનાજના કણ એ બનાવે છે, પરુમાના આદિ એ બનાવે છે, જીવનની એ બોલાવે છે, કોલેરીની એ હોબળે છે. આ બધા પરમાત્મા ખીલખીલે છે. મગફળીના ગુલામાં તેલ એ પૂરે છે, કપાસનો કુંભ એ બનાવે છે. જુઓ શરીર તો મૂકીને નીકળ્યા તો શોધો, આ શરીર છે એ મૂકીને નીકળ્યા શોધો હતું. શરીરે ઓળખો છો, પણ જીવને ઓળખો. જીવને એ ભક્તિ તમારામાં ચેતન છે, હૃદયથી જીવ છે. તમે શોથી આ છે ખબર છે? આ બધો તમે કોણ છો? હે, તમે આત્માઓ છો, અંશો છો, પરમાત્માના છો. તમે તમારું ઓળખો છો. તારે કેટલો ટેમ રહેવાના છો? આ ઘરમાં જ શરીર પર બેઠા છે. કોઈ દસ્તાવેજ છે? દરેક ખેલી બેઠા છો, કેટલો ટેમ રહેવાનો છે? હે, આ જોઈ જુઓ તમે. આ ભક્તિ લોક તો ટીલે ટીપકી સમજતું હોય અને બાહ્ય બનાવે તો ભક્તિ તો સમજાય ભક્તિ છે. કેટલો ટેમ લેવાનો છે? તાર શરીર મૂકીને શું દેવાનું છે? એ ખબર છે? અને આ શરીર મૂકીને શું દેવાનું છે? આટલી એમ લઈ તો બધી ભક્તિ પૂરી. તું કોણ છે? તો કે આત્મા. ચોથો આવ્યો કે ભગવાનનો. કેટલો ટેમ લેવાનો એ તને ખબર પડે ને, સો જવાનું ખબર પડે, ભક્તિ પૂરી. ના આટલું થાય તો બસ આખું ઈશ્વર તમારા આ દેવો તમારા દર્શન માંગી નિર્વિકલ્પ જ્ઞાન થાય. ભગવાનનું જે જ્ઞાન એ તમારા અંતરમાં ભગવાન પ્રગટ થવા.
અહંકાર મટી જાય એ જગ્યા ભગવાન પ્રગટ હોય. ભગવાનના પ્રગટ થવું હોય તો સ્વ પ્રગટ હોય, બાઈ હોય કે ભાઈ હોય, જેનો અહંકાર જાય એ હૃદયમાં ભગવાન પ્રગટ હોય. પછી ગમે ધનવાનો કે ભિખારીઓ, જો શબરીબાઈ એ કોઈ ધનવાન નતો પણ એ હૃદયમાં ભગવાન પ્રગટ થયા. હવે કે છે શબરીના પ્રેમની બલિહારી એ હું પ્રેમ એટલે પરમાત્મા પ્રગટ થયા. બળીરાજાના હૃદયમાં જે ભગવાન છે. તાર ડારેલબાઈ રામદેવના પહાડ અહંકાર મટી ગયો, બધામાં આત્મા પૂજા સંતોની સેવા કરતો અહંકાર મટી ગયો, ગઈ ગયો તો ભગવાન પ્રગટ થયા. જો જનક રાજાએ વાર્તા મહાન યોગી તપસ્વી બાળપણથી ભક્તિ હતી પણ અહંકાર હતો, હું અને મારું તુતાવરી ભક્તિ મોર પ્રગટ થતી નથી, વિજયી દશાનું ધન થતું નતું. તારા અષ્ટાવક્ર મળ્યા એ વખત આ ગોળ છૂટી તો વિજયી દશાનું ધન પશુઓ વટ કરે છે, બધું શું ભીમ થયું બધું. તાર સુખદેવ જન્મના ત્યાગી હતા, વ્યવહાર ત્યાગી હતા તો અહમની ગોઠ નથી દે. એ જનક રાજા દ્વારા જતા આ ગોઠ તૂટી. તાર લોહી 8 વર્ષની હાડકોટની લવારની છોકરી, એ 8 વર્ષની છોકરીને આપણા શ્રીમદ રાજચંદ્રના આત્મા સ્વરૂપ ભગવાનનું જ્ઞાન હતું, જ્ઞાની બાઈ નતું. એનાથી શાર ન થયા, શાર જેવું દર્દ છે. સુરજા રોણી લાખો રાજા આ લોહેરથી અમરોભુઓ અને જ્ઞાન થયું. તો આજે આપો બધાના ભ્રાંતિ પડી ગઈ છે પણ તમે વર્તમાન સુધારો, ભક્તિ કરો, સમજીને કરો, જોઈ જુઓ. આમાં કોઈ બનાવટ નથી, કોઈ દલીલ નહીં હેડે. તમે સમજો, તમે ઠરો, તમે શાંત થો. તમે દારૂ પીને બેભાન થઈ જાય ને જેમ બોલાય નું ઠેકોણું, હેડાય નું ઠેકોણું કોઈ નહીં, બેભાન અવસ્થામાં ફરે એમ નથી ફરો. તમે વસ્તુ ઉગાડો, અનેમાં રોગ કરો, તમારા હૃદયના રોગને જાગૃત કરો. રોગનું હૃદયમાં રોગ છે, 3 લોકનો નાથ, આત્મા આત્મા આત્મા. અને કૃપાદેવ કોઈ છે આત્મા ભાવના ભાવ તો જે લહે કેવળ જ્ઞાન. શિવ ચેતન ગ્રહજ્યોતિ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. નાશ કદી થાય જ ને, જન્મ મરું પડે જ ને, વિભાગ થાય જ ને, ભાઈ બાઈ દ્રષ્ટિમાં આવે જ ને. અને અત્યારે તમે જાણો કે સૃષ્ટિમાં ભૂલ નથી પડી, અહંકાર થયો થાય આપણા આત્મામાં ભૂલ પડી છે. મારી ભૂલથી હું બહાર રખડું છું, તમારી ભૂલથી તમે રખડો છો. તો કોઈ કહેવાતું નથી, આવ્યું તો આને પૂછ્યું નથી, જાય તો કહેતું નથી. કેટલા આજ કેટલા જા, કોઈ આજ ગયા, કોઈ કાલ ગયા, કોઈ જાને કી તૈયારી. શીએ પૂછ્યું? આવતી વખત પૂછ્યું, તાર જતી વખત પૂછ્યું. તારે બીજાની ભૂલ આપણને ન મળે પણ આપણી ભૂલ આપણને મારી નાખે છે. અહંકારની ભૂલથી આપણા અંતરના દેવથી આપણે અજોડ પડીએ છીએ, હું થઈને. અને હુંમાં લોભ રે, ક્રોધ રે, મોહ રે, મમતા રે, રાગ રે, કષાય રે, ઈર્ષ્યા રે, એ અહંકાર મળે. અને કૃપા દેવું છે અધર્મ અધર્મ અધિકોપતિ સકળ જગતમાં હું. શેરું અધર્મ નું છીન હું, આટલાથી જગત ઉત્પન્ન થયેલું છે. અધર્મ અધર્મ અધિકોપતિ સકળ જગતમાં હું. એની આયાવના સાધન કરશે શું. પડી જુઓ પછી બતાવ્યું છે કે જો આ નિશ્ચય આવી નો કાઢી નાખે તો પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માગું એ સદગુરુ સંત સ્વરૂપ તું એ દ્રઢતા કરી દે. અહંકાર મટી જાય તો સદગુરુનું સ્વરૂપ છે ભગવાન, એ તારામાં પ્રગટ થાય, એ દ્રઢતામાં તું આવી જાય. અહંકાર મટી ગયો તો મરી ગયું. હામન તું દફતર ગુમ. સ્વામી રામકૃષ્ણ પરમહંસે કહીશું
તો મોટા માર્ગે જવું હોય તો આ અજ્ઞાનનું હું છે એ બધા પુરુષે ટાળ્યું છે, દાસત્વ ભાવ કર્યો છે, નિર્મળ ભાવ કર્યો છે. જો આપણે બાપજી આ અહંકારને ટાળવા બધા આત્મા પૂજા કરી, અત્યારે આપણે બધા આત્મા ભાવ પૂજા કરીએ છીએ કે આપણું અજ્ઞાન દૂર કરવા. તમારા વાહન મળો છો એમાં હેલી અને લેબુ નો આશ્રય શું કાઢો છો? તમારું વાહન શું કરવું છે? તમે વૃદ્ધો આજે એ હાબુ પાટ્યું અને પોણી અને આગળ એસી શું કરવા? લુગડું કરવા. તારે તમે મારા હાથી આશ્રય ઉભા કર્યો છે કે તમારો અંતર ઉજ્જવળ કરવા. તારે મી તમારો આશ્રય ઉભા કર્યો છે કે તમારો બધો ફફો મારું કે એ નથી હમંતુર નું દફતર ગુમ કરવા, અંતર જવતા. આ તમારા કોઈ બીજું કારણ નથી. તમારામાં જે જ્ઞાન અને જે આત્મા એ આત્મામાં આવે છે, પણ મારે તમારા બધા સંપરિણામ કરી અંતર જવતું હમંતુ ને દફતર ગુમ. આ હું કરે છે એ મરી જાય તો ભગવાન હોય હો ગાયનો હેરતા અને તમારા બધાને મારા આશ્રયથી આ બધાના સેવાથી બાળજીના બોધથી આ ઊન મારવાનું. આ રોગ અનાદિનો છે એ ટાળવા આવો. બધામાં જીવ જોડીને વર્તન કરો, ખોટી મોહટ કાઢી નાખો. આપણા બધાને એક એક નો આશ્રય છે પણ મૂળ ધણી એ પરમાત્મા. આપણે બધા અનાદિ છીએ. આપણા પરમ પિતા પૂર્વ પુરુષ બાજી હતા એ અનાદિ છીએ. આપણે એના ખોળો છીએ, એના શરણો છીએ આપણે. તો હું આ બેઠો એ મારામાં કોઈ વિશેષ નથી. તમે એ બેઠા તમારામાં કોઈ ઓછું નથી. એ તો તરગા ખેલ કર્યું એટલે બે ભાઈ હોય તો એક સિદ્ધરાજ થાય, એક જસમાં થાય, એક રૂડિયો થાય. ત્રણ ભાઈ હોય, ત્રણ ભાઈ હોય પણ આ ખેલ કરવો પડે. શું કરવા? પેટની ખાતર. આ અંતરનો મર ટાળવા ખેલ કર્યો છે આપણે. તમે એ બેઠા છો, હું બેઠું છું. તમે આ વાગાતા કર્યા, તમે આ વાગાતા કર્યા. પણ અત્યારે જો સમજવું હોય તો આ રોગ દૂર કરો. શરીર અને શરીરનો અભિમાન ભૂલી દો. અંતર જવતો સંત મેળકું જાય તજ માયા અભિમાન જમ જમ પગ આગે વધે કોટી યજ્ઞ સમાન. અંતર ધ્યાન તમારા ધ્રમ ધ્યાન પર આવો. તમે માનતા હો કે અમે અમારા ધ્રમ ધ્યાન ઉપર છીએ, પણ ધ્રમ ધ્યાન ઉપર ધર્મરાજા હતા. એક રૂમમાં અહંકાર ના હોય ધ્રમ ધ્યાન પર ક્યાં અહંકાર હોય તો ધ્રમ ધ્યાન સપનામાં નથી. આ તો પાકે કે પડી પડીએ છીએ. શરીર તમારું નથી, હું કરો છો તમે નથી. આ બે કાર્ડ હું રહે. તમે હું માનો છો તમે નથી. આ તો અજ્ઞાન નું છે. આ તો મરણ જન્મ નાશ થઈ જાય છે. આ હું તમે નથી. તાર શરીર તમે નથી. તમારું જે ઘર ગમવાનો છે તમારું નથી. તો મહેમાન આવ્યા તમે. આ હું આવ્યો છું. આ જગ્યા પર હું આવ્યો છું એમ તમે જો તાલી દાશે તો સપનામાં દોરી બાંધેલી નથી. એ ત્રણ તમારો નથી. શરીર તમારું નથી. તમારું માણસ હોય તમારું નથી. હું માણસ હોય તમે નથી. આ ત્રણ નિર્મું કરો તો આત્માદેવ ભગવાન છે. લોકાલોકનું જ્ઞાન. ભગવાન મય થવું હોય, મોક્ષ મય આવતા હોય થવું હોય તો આ ત્રણ વસ્તુ અડગી કરો. શરીર આ હું કરે છે, આ રોગનું કરે છે અને મારો બધામાં આત્મા પૂજા કરે. ને આ શરીર ને તમે માનો છો કે આ શરીરે બેસીએ, પણ શરીર તો પરમ છે, નાશન છે, ડોલના હેબરાજુ. આ તમારો નથી. તાર શરીરની રચના તો માનો છો શું જોઈ બોલી છે, દસ્તાવેજ છે. જોઈ લો, કોઈને હોય તો લાવો. આપણે શાસ્ત્રો વાળી વેદો વાળી કોઈ પુરુષોનો પરમાણુ લાવો. એક બાલ જેટલું નથી. બાલ આ કપાળમાં હાથ ફેરવી જોજો, પાકે કે પડી પડી જાય. ધર્મ ધર્મ પર એ રીતે કહેવાય કે જેનો અહંકાર દૂર થાય. આત્મા જે ભગવાન શાંતિનો સાગર, સદગુણનો ભંડાર. હે જેના કદી મરવું ન પડે, જન્મવું ન પડે, જીવતો મરે કહેવાય. બાપજી જે જીવતો મરી ગયા. મરી ગયા એટલે અમર થઈ ગયા. જીવતો મરે અમર થઈ ગયા. મરે હમણાં પુલ્લે વ્યવહારિક વાત છે. વ્યવહારિક લૌકિકમાં કહેવાય છે કે મરે હમણાં પુલ્લે
અહંકાર લઈને હમણાં ન જવાય. ઇન્દ્રવો એ તો પૂર્વનું પુંજ છે, દેવો પૂર્વનું પુંજ છે, રાજાઓ પૂર્વનું પુંજ છે, આજે હોય બેઠા એ પૂર્વનું પુંજ છે. પણ હું હોય આવું તો ઘણી વાર બન્યું હોય. મુનિ થયા હોય, દીક્ષાઓ લીધી હોય, આચાર્ય થયા હોય, બોધ કરતા હોય, પણ જ્ઞાન એવું ના ગણાય. જન્મ મરણ ટળેલું ન ગણાય. જન્મ મરણ શાંત ટળેલું કહેવાય કે હું મરી હમન તું ન દફતર ગુમ. ઉની જગ્યાએ તું તારું થઈ જાય બધા. તુહી અત્યારે હું ને મારું છે, પછી તું ને તારું. આપણા અંતરમાં ચેતન દેવ તું અને આ બધા દેવોમાં તું અને આ તત્વ બધો તારો. પછી કરો સાર જોગનો આપણા શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે કે ભાઈ વટ સંસારમાં ભક્તિ કરો, પણ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીને પછી ક્રમનું સેવન કરો તો ફરી બીજી માતાના પેટે અવતાર લેવો પડે. સંસારમાં રહીને ભક્તિ આ રીતે છે. આમાં અહમ ને મારી આત્મા દશા મારી. કોઈ એમ કે ઈમ રહીને વહીવટ થાય, ઈમ રહીને વહીવટ થાય એટલું જ ખરું વહીવટ થાય. અને તમે ફરી આત્મામાં આવો તો મજા તો મળ પડી જાય. તમે આનંદ ભોગવો છો, સુખ ભોગવો છો, એ સુખ તો તમારા આત્મામાં પડી જાય. બહાર સુખ નથી. આ તમારો મોહ છે ખોટો. તમારા મન એમ માને છે કે અમે સુખ ભોગીએ છીએ, સુખ થાય છે. સુખ ભોગ કોઈ હોય ને. સુખ આવીને જતું રહે સુખ કહેવાય. હે આ ઓય બેઠા એ તમે સુખ માનતા. ઓય બેઠેલો જીવ અહંકાર આવે તો છેલ્લે ખાતા જાય. આ રાવણની વાત કરું છું કે હોનાની લંકાથી આખું હવને હિરણ્યકશિપુ જપતો તો બધા જપાતો તો. મને જપો કે હું ભગવાન છું, પણ અહંકારનું સમજેલું તારા આજે ઇન્દ્રિયો પૂર્વ પુણ્યયોગથી. પણ જો સત સંસ્કારથી રહિત હોય અને આત્માનું ભાન ન હોય તો ભાવીનો ભૂંડ થવાનો, પશુ થવાનો, ગધેડામાં જાય. ક્ષીણે પુણ્ય મૃત્યુ લખી અને ભીખ માગીને ખાતો હોય આજે, પણ જો હૃદય ભક્તિ હોય તો ભાવીનો તીર્થંકર થાય, ભગવાન થાય. જો સવીબાઈ બોલાવે શીખાતી હતી, પણ એક મહાપુરુષના વસ્તુ પાડ્યું છે નહીં. હું પાડ્યું છે ઢોર સારી ખાતી, પણ એ રસ્તા પુરુષ નીકળ્યા જઈને વર્ણન કરાવીને પેલા પુરુષોને કરુણા આવી ભક્તિ વાળો જીવન. તો કે ભાઈ તું આ શું કરીશ? તો કે બાજુ ઢોરો સારું, તારું જીવન હેના આપણે વિતાવવાનું છે કે ઢોર સારી. તારે કે તું મારું એક કર્યું કર. તો કે જરૂર. તો કે જો તારે રવાનું શું હશે કે આ ઝૂંપડી છે મારી છે, તારે કે હોય થઈ અને ભગવાનને કરવાના છે. આ રસ્તા થઈ અને રોણ સંગ્રહ ભગવાનને કરવાના છે. એ શિયર ટેમ નીકળી કોઈ ન કહેવાય. માટે તું એટલી ચેતન રહે કે કોઈ ટેમ તારા ઘરમાં પ્રસાદી ભગવાનના હારું તારે જે હારી ચીજ હોય રાખજે. ગામમાં બી ચીજ હોય ભગવાનના હારું પ્રસાદી રાખજે અને રસ્તો વાળી નાખજે. આ બાજુથી આ બાજુ ને આ બાજુથી આ બાજુ જેટલા પોકાય એટલે. ને ઢોર સારે એ લુક રહે ઢોર વાળજે. આ બધામાં જીવ છે. જે ભગવાન આપવાના છે એના જીવ છે આ બધા. માટે અહંકાર દૂર કરી તું એક જીવ છે ભગવાન. લુક રહે ઢોર વાળજે અને ભગવાનની વાત જો કરજે. તું જે ટેમ રાતી તને તારું જોવાનું મનનો નિરોધ થઈ ગયો છે. મનો ભાવ કીધું અને બોળો ના જાય એ બોળો લાઈ સાખી રાખે કે મેઠો બોળ મારા ગમો ના સાખી. આ એઠો બોળ લોકો કેમ ને કે પીડી નો ખાધો એ છે કે અહંકાર મટી ગયેલો, મય દેવ પ્રગટી ગયેલો, નિર્મળ દશા થઈ ગયેલી. ભગવાન જ ભારે. એ ભગવાન ખબર છે કે શબરીને ઘેરે પ્રભુ પધાર્યા, શું કરું મહેમાની, ઝૂંપડી મારી નાની રે શું કરું મહેમાન. આજે ગડમ થઈ ગયો છે આપણે મુનિઓના આશ્રમ મૂકી અને શબરીને ઘેરે ભગવાન ત્રણ લોકનો ના જાય. એની ભક્તિ ઉપરી તાર કર્મભાઈ કર્મનો ખાધો લુખો ખીસડો ખાધો સેવા લાંબ પડી. આ ભગવાન જુઓ. તારે વિદુરજીને ઘેર ભાજી ખાધી છે, તાર
સોત્રો પેલો કેળો નાખી દીધો અરે કેળોનો જબ નાખી દીધો અને સોત્રો ખાધો છે. આ ભક્તિનો પ્રમાણ જુઓ. તો આજે તમે જુઓ અભિમાન સ્વરૂપ રૂમમાં છે ભગવાન આબાના ભાવ કયા છે એ ભાવના પ્રમાણ થકી ભગવાનને ગયા છે. દુર્યોધનના રાજમાં ભગવાન આબાના હતા કે વિદુરજી સુરભાઈ વર્તો ખાતો કરે ભગવાન આ નગરીમાં આવવાના છે પણ આપણા ગરીબને ઘેર છે ના ભગવાન. અરે ભગવાન એક ફેરો જો આપણા દ્વારમાં આવ્યો પણ શું કરીએ આપણે શું કહેવાય. છત્રપતિના રાજમાં આવવાના છે તે કંકુના અક્ષરે લખાઈ દીધું ભગવાનને ઘેર અને ભાવ કરેલું. દુર્યોધનની નગરીમાં આયા કૌરવ પૌંડ્રની સંધિ મેળવવા એ વખત ભગવાન આવ્યા કે ને વિદુરને ઘેર. વિદુરને ઘેર આવ્યા ત્યારે કશું નહીં. પેલાનું એ તો પરમાણ તો મોટું છે પેલાનું ખાવાનું બધું મૂકીને મેવા ચાજીને વિદુરને ઘેર આવ્યા છે એટલે પેલા બધું સ્વતંત્ર બંધ કરી દીધું છે કે દુર્યોધન. એ વખત વેરા થઈ ગયા છે કે હે ભગવાન આટલા જન્મમાં આજ અમારે ગયા આજે કશું નથી લીધે કોઈ ન મળે. હું શહેરમાં છું બજારમાં છું કોઈ નહીં. એ પરમાત્મા આજે તમે મારે ગયા. પછી ભગવાન કી તમે કાગળ લખ્યો તો કંકુત્રી શું ઉતારો પછી કી ક્યારે કંકુત્રી લખી છે પછી આમ લખ ભગવાન શીખી હતા કે આ એ વખત હૃદય બંધ થઈ જવાનું. કેનો આ મન કહે છે કે મનની ગતિ મટી ગઈ નિર્મળ દશા થઈ ગઈ કે હું ભગવાન મારા મનમાં ભાવ થાય છે તું ત્યારે કોણ છે દ્વારકા મળે તાર ભગવાનની ભક્તિ જો કરનારજીને એ મનની ગતિ મળી એનું બંધ વિહીરી ગયું. પેલા કંકુના અક્ષર ભાવ કર્યા હતા એ કંકુના લખેલા અક્ષર બાળ્યા એ વખત હૃદય મન બંધ થઈ ગયું. આખા વિશ્વમાં તું આ તું હી તું ના જાવજો એ વખત શરીરનું બળ વેરી જાય. તાર ભક્તિ આદત તમે ખૂણામાં હંતાડીને રાખો. અરે હૃદયમાં વિભાવે ભક્તિ છે. જો ભગવાન પ્રાપ્ત કરવા હોય તો મોટું જ્ઞાન ન થાય તો શુદ્ધ ભાવ તો થાય જ આપણે. એવી દશાના પુરુષ હોય આપણે બાળકી પ્રત્યે એવો ભાવ કરીએ બાળજીના બોધનું એટલું મહાત્મા આવે તો ભક્તિ તો મળતી પ્રગટ થાય. એ ભાવ દૂર થઈ જાય. જો દુર્યોધનના રાજમાં હતો વિદુરજીના ભક્તિ થઈ ગયા હે સુરભાન ભગવાન આયા એમ હો ભરતો ના તો થો એ વખત ભણ ભૂલી જાઓ ભગવાન હો ભરતો હાથ શરીરનું ભણ ભૂલી જાઓ. આમાં જીવસાની કે ભગવાન તો બધા સોચે દ્રષ્ટિ જ દેખાઈ દી અલૌકિકમાં લૌકિક પણ ભૂલી જાઓ. કોણ સુરભા. આ તો આપણે એક જણની વાત કરીએ છીએ પણ અત્યારે આ દશાના જીવ ભક્તિ કરનાર જીવ હોય આવા દેવ જીવ હોય આ તો આપણું અજ્ઞાન બાળને જણાય છે. તમે થોડા નિર્મળ થો. જો આપણા હરજીભાઈમાં આ ભાવ હતા આ હરજીભાઈ હતા ભગવાન એટલે ધરતી ઉત્તર પાછી કરી નાખી. અહમ ભાવ એક રૂમમાં હતું ઉની જગ્યાએ તું હતું બધું તારું તારું તદર પર તું અંતારું તું અંતારું. તમે આ ગોમ ને ઉગણો છો હેર ફેર પણ આ ગોમ માં રહીને ભક્તિ કરી જીવ જતો રહ્યું. આ તો બધા જે ફેરવું ફેરવો તમારા ભાવ ઉપર નકા એ જીવ આ ભક્તિ કરી જતો રહ્યું. જો એ વખત હું કહ્યું તો તમે ગુણદોષ કરવાના હતા પણ એ જીવના પ્રમાણ તમારે જોઈ લેજો કે એ જીવમાં બધા જેટલા હોય એટલા લાલા ને જીજી મારો લાલો ને મારી જીજી આ હેલું તું ખબર છે એ દેવને લાલો લાલો કરતા ને જીજી મારા દેવને જીજી જીજી કરતા. ભૂત દ્રષ્ટિ નથી વિકારી ભાવ નતો નિર્મળ દશા હતી પણ કોણ ઓળખે અહંકારી જીવન ભક્તિ નું હું બોલ હે દુર્યોધન હતો એને વિદુર ની ભક્તિ ની હું ખબર તારા અહંકાર હોય તારું ભગત ને કોણ ઓળખે. મકારું પાકર ડોડાવો ને સંત પાકર કોઠાવો એ કહ્યું છે અહંકાર હોય તારી ભક્તિ બાહ્ય ભક્તિ છે નકર ભક્તિ તમારા હાર્દિક આકાર પ્રમાણ લેવો હોય તો હું રૂમ તમને પ્રમાણ બારજી નું બધું આખું વિશ્વ થઈ ગયેલું. જો તો રાજમાં જો દેશમાં જો બીજા બધા ફેરી
પછી લાડીને વંદન કરીને તમારે હનુમાન બીજું હનુમાન જેટલો ગમે એવો કામ કરવો હોય પણ જો કહ્યું નથી કે ફેરવ્યું નથી, ભૂલી જાય શરીરનું પણ ભૂલી જાય, આખું ફેરવી નાખે. એ બળ કેનું તું એ આત્મા એ તમારા બળ પડી પણ એવો શુદ્ધ ભાવ થાય તો આપણી આ શક્તિ ખીલે. અને જો તમે ગુણ દોષ કર્યો બધા જીવોમાં તો ભક્તિ કોઈ ફળવાય નહીં. જો ભક્તિ કરવી હોય તો નિર્વેઠ હો, અનિર્માણ કરો, મન મોટું કરો, દિલ દરિયા જેવું કરો. અરે ભગવાનને ભૂલે મને કહેવાય ભગવાન આ સૃષ્ટિ સર્જનહાર ભગવાન ત્રણ લોકનો નાથ. તારા માટે ધરતી જાજમ પાથરી છે, સૂર્ય પ્રકાશી રહેશે એ પ્રકાશ છે, ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરે, અગ્નિ થઈને આ કુંસ તને જો ને આ દેહ જન્મ આવ્યો. તું આ વખત ભગવાનને ભૂલે શું કહેવાય? એને મનુષ્યથી કહેવાય. એટલે રાક્ષસી ભાવ કર્યો છે. જેટલું ખાવા, જેટલું પહેરવા, જેટલું ઓઢવા પર જીવમાં અશાંતિ અશાંતિ. અરે તને આજે શાંતિનો સાગર ભગવાન છે. તું 25 વર્ષ હો, 50 વર્ષ હો, 60 વર્ષ હો, 70 વર્ષ હો, 80 વર્ષ હો, શરીરમાં રે પણ વધરાય એક પેલો વસ્તુ ગાય. હે જીવ તું તારા સ્વરૂપનું જો. હે આત્મા તું તારો પરમાત્મા ભગવાન છે ના હું જો. નગર તારો ભગવાન તને જેલ કરે. આ બધા જેલી છે, આ જિલ્લાથી ગાયોમાં, ભેહોમાં, ઘોડોમાં, ગધાડામાં, કૂતરોમાં, મનાળામાં આ બધા જેલી. આ બધા પણ મટી જુ એમાં ખલાસ. હજી સ તારા આઠ બાજી પ્રભુને તું કરીએ રાજી. મનુષ્ય અવતાર હોય બાજી કહેતા કે કુવામાં ગુડિયો પાહો હોય પણ હાથમાં વરણું હોય બધું જતું રહ્યું હોય પણ હાથમાં હોય તારી ખેસર બાળી નીકળી જાય. તાર મનુષ્ય અવતાર હોય તારી આ હમ જતો સમજાઈ જાય. તારા આત્માને સમજ તું આત્મા છે. આ બધામાં આત્મા સાવત લખી લે. આત્મા એ ભાઈ ભાઈ નથી અને એ આત્મા આ દેશનો નથી, કોઈનો નથી. જો શરીરનો તું નથી, કુટુંબનો તું નથી, તું ભગવાનનો છે. ભગવાનને થોડો થા, ભગવાન તારા છે, તું ભગવાનનો છે. આ બધા ભગવાનના જીવ છે, આ બધા ભગવાનના છે. પૂર્ણ પુલ્યના આપો અને આ બધું જે છે પૂર્વનું છે. મૂકીને તપ દેવ જતરું પડે. આ બધા જોય છે. અંદા તું ઓળખે ઉગાડે શરીરમાં શુભ છે સોમરું. આગલા પુરુષનું પ્રવણસા એ અંદા તું ઓળખે ઉગાડે શરીરમાં શુભ છે સોમરું. એ ઝટપટ જીવન જગાડે શરીરમાં શુભ છે સોમરું. ઝટપટ તારા જીવન જગાડ શરીરમાં શુભ છે સોમરું. ત્રણ લોકનો નાથ જો કીધો છે. ભગવાન સર્જનહાર છે, પરમ પિતા છે, એનો વિશ્વાસ છે, એનું જેવું દોડ છે. અરે એવા ભગવાનનું સર તમે હું મારું કરી બેઠા છો. તમે વસ્તુ ગાળો, તમે સિયતા પાવું ફેરવ્યો, ભક્તિ વધારે ન સમજો તો તમે ઠરીને જુઓ આ કેના તત્વો છે. અરે જનક જેવા આવું ઓળખું કરે છે. સુખદેવ જન્મ ત્યાગી હતા તારે જો આવું નિરોધ કરે છે. પરીક્ષક હાથ ધન और तन तो नहीं भगवत सत्ता એ અહંકાર વટી ગયો બધે ભગવાનની સત્તા કરી. તાર તમે સત્સંગના યોગે રહી નિર્મળ થઈ બધામાં જીવ છે. આટલી દ્રષ્ટિને આટલો ભાવ રાખી સ્વભાવ શુદ્ધ કરો. સ્વભાવ શુદ્ધ કરવામાં હું ટોટો આવે? ખોટી મુમત ને પછી જ્યાં છેડી કૂતરો રૂવે છે, કાગડા બોલે છે, ગધાડા ભૂંકે છે, ઊંટ ગાડીએ ફરે છે, એમ ન માનતા આ જીવ છે બધા. આ હું બાર પૈસા લેશે, સ્વાધ્યો ગધારણ પડે છે, આ બધા કપટવાળા જીવ છે. તમારા ઘેર મરજા છે. આ કપટવાળા જીવ મુગા મુઢા સહન કરવું પડે છે. અને તમે બધા જોઈ જોજો, ગરબા હુઈ રહી ને તપાસી જોજો. સ્વર દોરી બાંધેલી હોય એક કાસા ઉતરનો તોતરો નથી તમારા જીવના. જગમગ જોથી તમારો જીવ સહી થઈ હો તો તમારો જીવ તમને શ્રાપ આલે. જો આશીર્વાદ જો મેળવવો હોય તો બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. મોટું મન કરો,
તમારા ઊંચા માર્ગે જવું હોય, તમારા આત્માનો આશીર્વાદ મેળવો, તમે આજે સત્કર્મના વર્તન ઉપર જો તમારો આત્મા પ્રસન્ન થાય, તમારો આશીર્વાદ આવે, ધન ધન અવતાર થાય, ભગવાન પ્રસન્ન થાય, તમારા આત્માનો આશીર્વાદ મેળવો એવું કોમ કર્યો તો બધા આત્માઓનો આશીર્વાદ મળે. જન સેવા એ પ્રભુ સેવા. પ્રસાર આ જીવ જાગૃત થાય, આ જીવને જાગૃત કરો. અને એને કહ્યું છે 8 વર્ષની છોકરી લાખા હેરાન ગુડ કરે થાય એ જે લાખા જાગીને દોષો તો તમને ઈશ્વર મળશે હોજી. ये जीवा जागीने दोषो तो तमे ईश्वर मरसी होजी. एवा मन ना पर सोन मेलो रे हो. अरे आ તમારા આત્માને તમે ઘેરમાં નાખીને દબામાં નાખો, શો તારો? તમે આવા સમયમાં આવીને તો તમારા આત્માને ઠારો કે જાગૃત કરો કે એક ફેરો તમે દ્રષ્ટિ કરો. સર્વદેવ કી જય. કેટલા વાગ્યા? પોણા 12. મોટું મન કરો. આ તમે હારી વર્તી કરો તો આ સૃષ્ટિ નું ભૂલી જાઓ. જો હા તો ટેમ એક હેડ વોશ મેકી નું ગાળો લાગે પલકારા જેટલું. જય રે ગોવડા સકળ વિશ્વના તાત છો રવિ શશી ગ્રહો પારંગે નદે પવન જાળને સૃષ્ટિયા બધી જબ પ્રતિ વિશ્વની વિસરશે નહીં મેલની. તમા દયા નથી આપદા કરે તમા કૃપા થકી સહાય તે મળે. જે ભક્તિ કરનાર જીવો એને પુરાણ પુરુષ પ્રત્યે આ ભાવ હોય. આ નેહાળમાં શુક્રના નિર્મળ થવા, અહંકાર ટાળીને આત્માદેવ ભગવાનમાં જવા આ પ્રાર્થના કરેલી. તમારા માટે જો આપણને બાપજી મળ્યા એ ખરેખર જીવના શિવ થયા પરમાત્મા પદ પ્રાપ્ત થયેલું હોય તો આપણને આ ભક્તિ હોય. આ બધું ઈશ્વરીઓનું, આ બધા તત્વોના, આ બધા જીવીઓના, આ ઘટ ઘટમાં સચ્ચિદાનંદી એ ભાવ થાય તો પોતાનો અહંકાર મટી જાય. ને એ મહાત્મા આવે તાર બધું મહાત્મા ઉડી જાય. બહારનું છે એ પાળો પછી શરીરનું. જેમ નેહાળમાં જાય એ છોકરું જે એવી પ્રાર્થના કરે, નાથ પકડે હાથ મારું નાવ કિનારે જવા દે, એ શું છે? ભગવાન આધાર થઈ જાય. એ નાથ એ ભગવાન, આ સૃષ્ટિનો સર્જનહાર. બીજું પેલા પ્રાર્થના બોલતા ભગવાન ભારત ભૂમિમાં યાદી ઉપાધિ ના હો, ईर्ष्या कुसुम ना हो, व्याधि अविद्या ना हो. आ हूँ है आ बधा जीवों हित भावना कहे हे परमात्मा प्राणी मात्र नु हित कर, बधा आत्माओं सुखी कर, कोई जीव ने दुखी न कर. आ भाव कर इनी व्यक्ति निर्विकल्प थई जाए, अंतर्ध्यान थई जाए. भगवान जी ने मोटा मार्गे जरूर
એ સર્વ આત્મામાં હિત દ્રષ્ટિ કરનારો. જો અત્યારે છોકરો પેલો નીકળે છે દાદાની વખત આત્મા દ્વિજંતુ ત્યારે બોલે છે विश्व का कल्याण हो, विश्व का कल्याण हो कर देगा. एक के भाव असत्य का नाश हो, असत्य का नाश हो, विश्व का कल्याण हो. एक के भाव भक्ति का मोह थी फिर परमो मोह कर दो, मोह की खटास निकल जाए, मोह थी वेरवती मटी जाए, शुद्ध स्वभाव થઈ જાય, બધામાં જીવ જાગી જાય. અરે રે આપણે જીવ છીએ, અરે ભગવાન આપણને આટલા દિન રાખ્યા છે. આમ તો આ બધો ભેગો થાય છે. આમાં ખાસ નવાને તો ટેમ ઓછો મળે એટલે આ ઘરે બધો વધે છે. જીવન કોઈ ગમતું નથી. જ્યાં એ જ્યાં અને આ રહ્યા છે એ બે ઘડી ફફો મારીને પાછા જતા આવવાના. તો ખ્યાલ રાખો આ સત આ મૂકીને જવાનું છે ન બગાડતા. જો મોટા મોટી શિક્ષા છે આ છે હવે હે જવાનું છે બગાડા તો સારા કર્યો ભાઈ સુધારજો. આમ જવાનું જ છે હરગાવાનો છે લાખો બધા આ હરગાવા તળા આ સહેટી દોનમાં નિર્મળ થઈ દોનમાં એલા દેવને પૂજી લો. બધામાં ભજી ભગવંત લો. બધા છૂટા થઈ જાઓ. દેહ સતો જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના શરણમાં હો વંદન અગ્નિ. મારા શરીર મુક્તિ ના માંગો, આદવર્તી છોડી દો, નિર્મળ થઈ જાઓ, મહાન સંત થઈ જાઓ, નકર રખડતા થઈ જાઓ. આ રખડી છે જોજો ઓય ના ભૂલેલા છે. ઘર ને ગોમ ને સુર હમ કોઈ પહેવા દીધી, કોઈ પહેવા ના દે. ગમે વાત થઈને તને દેવ થઈને આગળ નહીં પહેવા. તમારો જો અત્યારે ઓમાની વર્તી ઉઠાઈ ખુદા કુખ્યા પાણા વાથી તોડીને લગાવના વર્તી ઓમાની છોડીને આત્મા પરમાત્મામાં લગાવી દો. આપણું પરમ પિતા છે ભગવાનના થઈને જીવો. ભગવાનનો વસન સંભાળીને માતાઓ કે પુરુષો મહેમાન છો ગણેલા ધન છે. ઓગળીના વિનોમાં ગણેલા ધન લોગો ટેમ નથી. જાગૃત રહો. જુઓ લો દો ખો ખોસા ખુસા કાઢવાના અંતર્ધ્વન થો. આત્માના ગ્રમધ્વન પર આવો. શરીરના ગ્રમધ્વન પર તો અનાધિકારથી રખડ્યા પણ આત્માના ગ્રમધ્વન તમે આત્મા છો ના બધા આત્માઓ જતા રહેવાના છો. દોરડી હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કાચા હું તો નહોતો અટલો નથી. તમારા આત્માની આ જાત જ નથી. તમારું કોઈ સ્થળ જ નથી. તમારું તો મોત આત્મા પડ્યું એ તો ભણ જ નથી. તમે તમારું ભણો તે ત્યારે મુક્તિ થઈ જાય. તમે આ વાતમાં તમારા ભાઈ આ તો બધા પરધર્મ ફરો. પરધર્મ વર્તે નરકે જાય અહંકાર લઈ. એટલે શરીર એ હું અને હું આ અહંકાર એ હું. જો એમાં સૂર લોભ ક્રોધ મોહ મમતા ઈર્ષ્યા આ બધી સ્વરાશમાં લઈને ફરું ને અત્યારે જો ખોલી નાખો જ્યાં નિગ્રંથિ છે આગળ ખોલી નાખો તો ભગવાનમાં બસ તમારો સ્વરાજ કોઈ નહીં જાય. તમે આત્માદેવ ભગવાન લો સીધા ભગવાનમાં હમંતુમ દફતર ગુરુ. અને જો આ કાળીજી ફટકડી ગોઠવી ગોઠવી જાઓ કે તો કૂતરામાં મેળસાય છે, ગધાડામાં ઊંટોમાં હે પશુઓમાં છે મેળસે. ઓળી ઓળી અહીંયા ઓળી બરતી હોય લઈને જા બસ કાઢા છ પડવાના ના તારે કાઢી નાખો મટી જાય એમ આવી જાય. અત્યારે તમે દેવ છો. આ હું તમને વધારે પડતી વાત હું આપું છું. અત્યારે તો તમે સૃષ્ટિના દેવ છો. આ બધા માતાઓ પુરુષો અત્યારે તમે તરવતાન થઈ ગયો અને શું છો તમે. જેમ પંખી પંખોના આધાર થઈ જાય એમ જો તમારા દેવ નામ જીલતા બધા તમારી મુક્તિ હાલ વર્તે. હાલ કોઈ નથી ભ્રાંતિ છે. આત્मा भ्रांति सम रोग नहीं सदगुरु वैद्य सुजान गुरु आज्ञा सम पथ नहीं ओखद विचारण जोन. आगे ज्ञानी થઈ ગયા વર્તમાનમાં હોડ થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ ન કોઈ. આ આત્મા હસ્તક હાલ પ્રગટ આત્મા છે. આ મારી ઓગળી આ ફૂલહારીઓ સુધી તમારા આત્મા બાળક સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન પોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માને ભર. પણ ઇન્દ્રિય મન અહંકાર એ આત્મા નથી. એનો દ્રષ્ટા એ આત્મા છે. નાશ ન થયો બધા મળે છે.
આ ફૂલને નક્કી કરવામાં આત્મા નક્કી કરે છે. એ લોકો એક જ છે, જોવું જોવું બે. આ આત્મા છે, પણ મન નહીં લેલા વિલાસથી ભણવા અજ્ઞાનનું હું થઈને બેઠો છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કૃપ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો મરમ, એ જ ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ, સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કરે વિચાર તો પાપ. આવો આત્મા, આત્મા, આત્મા ઊંઘમાં જાગતે બેસતે ખાતે પીતે બાજુ અને સામાન્ય આત્મા કહેતા. અરતો ફરતો હરિનું ધોન, તપ તીરથ તેને બહુ ધોન. આ બધા જીવ, આ બધા જીવ, આ બધા જીવ, આ બધો તો એ પરમાત્મા ની નાજીવ છે. તો જીવ જોઈ અને વર્તન તમે ખરેખર પાછા જતા રહેવાના છો. તમે ધીમો ન તો કોઈ નહીં, પણ જે કહેવા હોય આ કહેવાના નથી. અત્યારે બે રાધા હોત ભેગા ન થો આવું હાલ ભેગા થયા છીએ એ હોત ભેગા નથી. તમે જે ઘેર ધણીને દોડીને મુહૂર્ત કરી બેઠા હો, આ શરીર છે, આ તો પરુણો દેશ છે, નાશ્રમ છે. તમારે જે હોય પરુણ્યું, તમારા પર આ બધા જીવ છે. કોઈ જીવથી વેર નથી કરો, ખટાશ નથી કરો, ઈર્ષા નથી કરો, મુહૂર્ત નથી કરો. બધા આત્માઓ ઠારો, હંપ રાખો, મન મોટું કરો. પણ તમે જોઈ જુઓ, બધા જવાના છે. આ કોઈ મહેમાન આવે બધા જવાના છે. મહેમાન આવ્યા બધા જવાના. તમારા ઘેર જે આવતા હશે બધા મહેમાન છે, બધા જવાના ને બધા જીવ છે. કુટુંબમાં હોય, ગામમાં હોય, ઘરમાં હોય, જ્ઞાતિમાં હોય, ગાય હોય, ભેળ હોય, બળદ હોય, માંથી જીવ જાય તો હાર્યો. દીકરો હોય જીવ જાય તો બળદ, મોહન જીવ જાય તો તમારો જીવ જાય તો આ હું રચલાવી જોઈ લો. તમે તમારાથી અજવાળ થઈને હું ભક્તિ કર્યો. તમે તમારા આત્માને તો જુઓ. આત્માનો આદર કરવાની બાબજી આ કહેતા હોય કે તું આત્માનો આદર રાખીને વર્ત. તું આત્મા છે, આ બધા આત્માઓ છે. એક ફેરો આત્મામાં તો ભક્તિ ઘણી ઉખડી આવી જાય. ચેતન ગ્રહ તું આત્મા છે અને આ બધા આત્માઓ છે, એટલું થઈ જાય તો ભક્તિ પૂર્ણ થઈ જાય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદા જય આપણે જે વાતો કરીશું એ બાળજીની વાતો છે. એ એની વાતો પુસ્તકમાં લખેલી છે, એના કારણો એ તમે જુઓ તો આ બધી વાતો મનમાંથી આવી. આપણા જીવનનું પરિવર્તન કરીએ ભક્તિ, વાતો કરીએ ભક્તિ નથી. હું આ બેઠો મને વિશેષ ન માનતા, વાતો કરનારા ન રખતા, પણ બાળજીના વસન પરમાણી અને જીવનમાં ઉતારજો, જીવન પરિવર્તન કરજો. નહીતર વાતો કરનાર તો ઘણા હોય. વાતો તો શાસ્ત્રોનો અભ્યાસ કરવા હશે બધા ના આવડે, પણ વાતો પ્રમાણે વર્તન કર્યું છે, સ્વભાવ કર્યો છે. ભક્તિ હું સ્વભાવ કરી જાય, સ્વભાવ શુદ્ધ થઈ જાય. સર્વગુરુદેવ કી જય. અમે જંબા બધાનો આ
આ આહાર છે એ સંત સમાજનો છે. આ આહાર ખાઈ અને ભગવાનની ભક્તિ કરજો, ભગવાનના વિચારો કરજો. નકર પાછા તારે હું ખાઈ છું હું લેતી ફરવાનું ખોટું રાગદેશમાં કરવું હોય તો બમણા બંધરમાં માતાઓ કા પુરુષો કોઈ હારું પુસ્તક, હારા વિચાર, કોઈ ભજન, કોઈ કીર્તન, કોઈ ભગવાન, કોઈ મહાપુરુષોના જીવન ચરિત્રો, લાખાનું, લોહરનું, લીલમનું, ધ્રુવનું, પ્રહલાદનું, સુધનવાનું, ધર્મરાજાનું, નટરંગનું, સહદેવનું, આ રોમદેવનું, વિરમદેવનું, દાડલબાઈનું, સગાસા, જે કોઈ પુરુષોનું તમારું જીવન ચરિત્ર યાદ આવે, સીતાજીનું, રોમનું, કૃષ્ણનું, ગોપીઓનું, આ બધા જે જીવન ચરિત્રો એ વિચાર કરજો ન કરજો. આ છે મહાન મોટો કર્યો છે. તમે ઓઇલ બુડી ને જાઓ, તરવાનું રહી જાય બુડી જાઓ તો હારા વિચાર કરી આ ખોરાક છે એ કોઈ તમને તો પહેલાની ઓળખાણ થઈ ગઈ છે કે ફલાણું ઘર ને ફલાણું ભાઈ, આ ભૂલી જજો, આ ભૂલ વાળવા તો મારે છે. સંત મિલન કો દાઈએ તજ માયા અભિમાન જમ જમ પગ આગે વધે કોટી. આજ તમે આ છો તમારા હવે વાતો કરે છે પટેલ નથી ને આ ફલાણા ગામનો નથી, આ આત્મા સત્તા તો એ બધા આત્મા થઈને આવ્યા છે. આજે પેલું ઘેર ભૂલી જવાનું, એનો આવે ને ઘેર જ ના પણ એ રોગ હાથી લઈને આવ્યો તો બીજાને બીજવે હો તો બીજા જોન ગાડી લખ્યો. સદગુરુ દેવ કી જય. બધા આ મેળામાં ભેગા થશે દુનિયાની ભૂલ કાઢવા નથી ભેગા થયા, તાર ભગવાનમાં ભૂલ નથી પડી. આપણા ભૂમિકામાં આવ્યા છીએ એ સત્સંગના મેળાવામાં આવ્યા છીએ. તારે સત્સંગ કરનાર પુરુષોનો આગલો પરમાણ તમે જોયો હતો. ગઈના સત્સંગનું મહાત્મા વિશ્વામિત્ર અને વશિષ્ઠના પરમાણ જોયું છે કે સત્સંગનું? એ સત્સંગ મેળવવામાં આજે આપણે આવ્યા છીએ. તો દુનિયામાં ભૂલ નથી પડી, તાર ભગવાનમાં ભૂલ નથી પડી. તારા ભૂલ શું છે? આપણે નક્કી કરો નિદાન. ડાક્ટર પહેલા દર્દ નિદાન કરીને પછી દવા કરે છે. તાર ભક્તિમાં તમે નિદાન કરો, દિશાઓ કહો, પછી ભક્તિ કરો. ઓધરી ડોટ નથી મેલો. ભક્તિ કરવી હોય ભૂલ શા પડી છે અને કેની ભક્તિ કરવી છે અને કદી ભગવાનની ભક્તિ કરવી છે તો ભગવાન એ તત્વ શું છે, તમે શું છો? ઓનો વિવેકપૂર્વક જો વિચાર કરીએ અને નિદાન કરીએ તો ભક્તિ કરવી સુલભ થઈ જાય. ભક્તિ કરનાર કોણ છો તમે? હે સૃષ્ટિ રોગણે આદિ અનાદિ નિશાના આદિ અનાદિ રહેવાની છે. આ બધા જેટલા જીવ છે એટલા પરમાત્માના અંશો છે. જગત પિતા એ પરમાત્મા છે, એ અનંત તત્વો છે, એ હેરફેર કરી રહ્યા છે. આપણે બધા ભેગા છીએ અને ભૂલ તો આપણા અંતરમાં જ પડેલી હોય. આપણા હૃદયમાં એવો આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ધન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પાર, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. આવો ચૈતન્ય આત્મા જ્ઞાનનો સાગર અવિચળ અવિનાશી નાશ થાય ને જન્મે ને મળે. આવો અખંડ આત્મા આપણા અંતરમાં રહેશે અને એ આત્માનો આપણો વિયોગ છે. જો સૃષ્ટિમાં તો કોઈને ભૂલ નથી ને કોઈની ભૂલ તમે કાઢવા સમર્થ નથી. તાર ભગવાનમાં વળી ભૂલ હોય? હે ભગવાનમાં ભૂલ હોય સરો? તાર ભૂલ હેમાં આ તમે જોઈ જુઓ. અરે ભગવાન રોમ રોમ માં રમી રહ્યા છે, નેત્રોમાં જોઈ રહ્યા છે, કોનામાં રહીને હોભળી રહ્યા છે. તમે ખોવ તો રોમ રોમ માં પોસાડી રહ્યા છે. તમારો ભરાવા ધરતી ધારણ કરી રહ્યા છે, સૂર્ય થઈને પ્રકાશી રહ્યા છે. તમારા દેહમાં દેવ તરીકે ઉભા રહ્યા છે. એ દેવનો આપણા અજાણતા છે. જુઓ હૃદયમાં રોમ રહેશે, આ રોમ નો આપણો વિયોગ છે. તો ભક્તિ કરવી હોય તો તમે ઠરો, તો તમે ઠરો, તો તમે ઠરો, તો તમે ઠરો, તો તમે ઠરો.